નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ સેશનમાં આપણે 1 થી 150 સુધીના MCQ સોલ્વ કર્યા હતા, બરાબર છે, રસાયણ વિજ્ઞાનના ગુજરાતી માધ્યમ માટે. હવે આપણે એના પછીના આગળના પ્રશ્નો સોલ્વ કરવા જઈ રહ્યા છીએ. ચલો તો શરૂ કરીએ બાળકો. जीतेंगे 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 लेवल अप इरादा पक्का है लेवल अप मंजिल को पाना है लेवल अप. પ્રશ્ન નંબર 151 151 નંબર. નીચેના પૈકી કયા સંયોજનમાં ઓક્સિજન ઘન ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે? બરાબર, તો H2O2માં કેટલી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે ઓક્સિજન? -1. બરાબર. OF2માં કેટલી દર્શાવે છે? જુઓ, અહીંયા ફ્લોરિન છે, વધારે વિદ્યુત ઋણ તત્વ છે, એટલા માટે ઓક્સિજનનો ધન વીજભાર આવશે અને કેટલો આવશે? આનો -2 છે ટોટલ ચાર્જ, એટલે આ કેટલો આવશે? +2 ધન વીજભાર. બરાબર, અહીંયા જુઓ -2 હશે, અહીંયા ઓક્સિજનમાં બી CO2માં બી ઓક્સિજનનો -2 હશે. તો આપણો જવાબ શું થશે? બી ઓપ્શન. ઓકે, એના પછીનો પ્રશ્ન નંબર 152 શું છે? H2O, H2S, Se, H2Se એન્ડ H2Te ન કે ક્રમ કયા ગુણધર્મ સાચો આપે છે? બરાબર, તો આ શેના માટેનો ક્રમ તમને આપેલો છે એ તમારે જણાવવાનું છે. તાપીય સ્થાયીતા, એસિડિકતા, HEની બંધન, એન્થાલ્પી એન્ડ આપેલા તમામ. તો એસિડિકતા તમારો જવાબ સાચો પડશે. જુઓ, H2O કરતાં H2S વધારે એસિડિક હશે, કેમ કે એના કમ્પેરિઝનમાં આની વિદ્યુત ઋણતા ઓછી છે. ઇઝીલી એ હાઇડ્રોજનને લૂઝ કરશે, બરાબર, છૂટો પાડશે. તો અહીંયા એવી રીતે છેલ્લે સૌથી વધારે એસિડિક કોણ હશે? H2Te. તો એસિડિકતાનો ક્રમ છે એ આ સાચો આપ્યો છે અહીંયા. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ. નીચેના પૈકી કયો ઓક્સો એસિડ્સ પેરોક્સાઇડ બંધ ધરાવે છે? પેરોક્સાઇડ બંધ ધરાવે છે. હવે જુઓ, પેર ઓક્સિજનની પેર છે એ સલ્ફોનિક એસિડમાં નહીં આવે, સલ્ફ્યુરિક એસિડમાં નહીં આવે, આમાં આવશે H2S2O8. બરાબર, અને H2S2O7નું બી સ્ટ્રક્ચર બતાવીએ, આનું બી સ્ટ્રક્ચર બતાવીએ તો તમને આઈડિયા વધારે ક્લિયર થશે. જુઓ, સલ્ફર, ડબલ બોન્ડ ઓક્સિજન, બોન્ડ OH, અહીંયા ઓક્સિજનની પેર આવશે. તો આ શું છે? H2 પછી S2O8 છે, અને એમાં આ શું છે? ઓક્સિજનની પેર છે અહીંયા. બરાબર બાળકો, આ ઓક્સિજનની પેર છે. તો અહીંયા શું આપ્યું છે? ઓક્સો એસિડમાં પેરોક્સાઇડ બંધ ધરાવે છે. તો કોણ છે આ? H2S2O8. બરાબર, આ બધા જે એક્ઝામ્પલ તમને આપ્યા છે એ શું આપ્યા છે? સલ્ફરના ઓક્સો એસિડ્સ આપ્યા છે. ઠીક છે, ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 154. નીચેનામાંથી કયો ઓક્સો એસિડ ઓલિયમ તરીકે ઓળખાય છે? ઓલિયમ તરીકે ઓળખાય છે એટલે કે H2SO4ના 2 અણુઓમાંથી પાણીનો અણુ રિમૂવ કરવામાં આવે, નીકાળી દેવામાં આવે, તો એ શું બનશે? ઓલિયમ બનશે, H2S2O7. એનું સ્ટ્રક્ચર જોઈ લો. સ્ટ્રક્ચર માટે બી તમારે યાદ રાખવું જરૂરી છે. બરાબર, તો અહીંયા આ છે H2S2O7, અહીંયા H2S2O8 છે. બરાબર, તો એ રીતે યાદ રાખવાનું છે બંનેમાં. અને આમાં તમને ઘણીવાર સિગ્મા બંધ અને પાય બંધ કેટલા છે એવું પણ પૂછાઈ જાય છે. બરાબર, એવા પ્રશ્નો પણ આવી શકે છે. તો બધું સ્ટ્રક્ચર યાદ રાખવું જરૂરી છે. ઇન શોર્ટ, પ્રશ્ન નંબર 155 જુઓ. H2SO4 પ્લસ H2O gives H3O પ્લસ HSO4 માઇનસ. પ્રક્રિયાનો Ka 10 કરતાં વધારે છે. બરાબર, તો જે શું દર્શાવે છે? વધુ પ્રબળ એસિડ છે, ઓછો પ્રબળ છે, વધુ પ્રબળ બેઝ છે કે તે ક્ષાર છે? ઓકે, તો અહીંયા શું આન્સર આવશે તમારો? તે વધુ પ્રબળ એસિડ છે. અને તમને ખબર જ છે કે H2SO4 બધા જ એસિડ કરતાં પ્રબળ એસિડ છે. બરાબર, તો એનું જલીકરણ પ્રક્રિયા કરો તો એ એસિડિક પ્રક્રિયા આપે છે. બરાબર. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. સાંદ્ર H2SO4 નીચેના પૈકી કયો ગુણધર્મ ધરાવે છે? નિર્જળીકરણ કરતાં, ઓક્સિડેશન કરતાં, નીચી બાષ્પશીલતા બી ધરાવે છે. તો આપેલા તમામ વિકલ્પો જે છે એ સાચા છે. નિર્જલીકરણ પ્રક્રિયા આપે છે, બરાબર, ઓક્સિડેશન કરતા તરીકે પણ એ વર્તે છે, અને નીચી બાષ્પશીલતા પણ છે એમની. તો બધા જ ગુણધર્મ H2SO4ના જ છે. આસાન સવાલ છે. ચલો નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 157. C12H22O11. આ શું આપ્યું છે? શુગરનું અણુ આપ્યું છે, યાની કે ખાંડ. બરાબર, એની H2SO4 સાથે સાંદ્ર H2SO4 સાથે પ્રક્રિયા આપો તો
કાર્બનના 12 અણુઓ અને પાણીના અણુઓ મળે છે. તો પ્રક્રિયામાં H2SO4 કયો ગુણધર્મ દર્શાવે છે? જુઓ તો ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે, નિર્જળીકરણ કરતા કે આપેલ બંને. બરાબર, તો અહીંયા આન્સર તમારો શું આવશે? નિર્જળીકરણ કરતા. કેમ કે પાણીના અણુઓ છૂટા પડે છે. બરાબર, નિપજોમાં પાણીના અણુઓ છૂટા પડે છે, દૂર થાય છે, એટલે પાણીના અણુ દૂર થાય છે. કેમ? બિકોઝ H2SO4ના H+ અને આમાંથી બધા જ OH- પ્રક્રિયા કરીને અહીંયા પાણીના અણુ આપે છે. તો એ શું થઈ ગયું? નિર્જળીકરણ પ્રક્રિયા થઈ ગઈ. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. હાઇડ્રોજન હેલાઇડની એસિડિક પ્રબળતાનો કયો ક્રમ સાચો છે? એસિડિક પ્રબળતાનો ક્રમ કયો સાચો છે બાળકો? જુઓ, હાઇડ્રોજન ફ્લોરાઇડ HCl HBr HI આપ્યું છે, તો પ્રશ્નમાં શું છે? સી વિકલ્પ જુઓ. HF કરતાં HCl, HCl કરતાં HBr અને HBr કરતાં HI છે એ એસિડિક પ્રબળતા વધારે છે. એની એસિડિક પ્રબળતા વધારે છે. ગ્રુપમાં સમૂહમાં નીચે જઈએ, ઉપરથી નીચે, એટલે ફ્લોરિનથી ક્લોરિન, ક્લોરિનથી બ્રોમિન, બ્રોમિનથી આયોડિન, તો એની એસિડિક પ્રબળતા વધે છે. ચલો, એના પછીનો પ્રશ્ન જોઈએ. 159. ક્લોરિનનો કયો ઓક્સાઇડ કાગળના માવા અને કાપડના વિરંજન માટે વપરાય છે? કયો ઓક્સાઇડ? તો એ આવશે ClO2. બરાબર, આ તમારે યાદ જ રાખી લેવાનું છે, ડિરેક્ટ જ યાદ રાખી લેવાનું છે. ClO2 જવાબ. આ ક્યાં આપ્યું છે? ક્લોરિનના જે બનાવટ અને આપી છે એના ચેપ્ટરમાં ઉપયોગોમાં આવેલું છે. બરાબર, તો એ ઉપયોગો બધા જના યાદ રાખી લેવાના છે. નાઇટ્રિક એસિડના ઉપયોગો છે, પછી ક્લોરિનના છે, પછી ડાયનાઇટ્રોજન ગેસના છે. બરાબર, તો બધા જના ઉપયોગો બી તમારે યાદ રાખી લેવાના છે, ગુસ્સેટ માટે કામમાં આવી શકે છે. આયોડિનનો કયો ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડમાં વપરાય છે? 160માં આયોડિનનો કયો ઓક્સાઇડ કાર્બન મોનોક્સાઇડના માપનમાં વપરાય છે? તો એ આન્સર યાદ રાખી લો, I2O5 તમારો જવાબ થશે. બરાબર બાળકો? ઓકે, સીધા જ યાદ રાખવાના પ્રશ્નો છે, એટલા માટે હું ડાયરેક્ટ જવાબ તમને કહી રહ્યો છું. જ્યાં સમજાવવાની જરૂર પડશે ત્યાં આપણે જરૂરથી એક્સપ્લેન કરીશું. પ્રશ્ન નંબર 161 જોઈએ. શેલીએ કોની વચ્ચેની પ્રક્રિયાથી ક્લોરિનની શોધ કરી હતી? બરાબર, તો એમણે શું કર્યું હતું? મેંગેનીઝ ડાયોક્સાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડની પ્રક્રિયા આપી હતી અને એનાથી ક્લોરિન વાયુની શોધ કરી હતી. બરાબર, થિયોરિટિકલ ક્વેશ્ચન છે. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. 162. 2KMnO4 16 HCl KCl MnCl 2 and H2 and Cl2 આપ્યા છે. બરાબર, તો બેલેન્સ કરવાનું છે આપણે. જોઈએ અહીંયા Mn કેટલા છે? 2 અને અહીંયા કેટલા છે? 1 જ છે, એટલે અહીંયા 2 થી મલ્ટીપ્લાય કરીએ તો ક્લોરિન 4 થઈ જશે. હવે બીજું કે અહીંયા પોટેશિયમ બી કેટલા છે? 2, એટલે અહીંયા બી શું કરીશું? 2 કરીશું, તો 2KCl. હવે ક્લોરિન કેટલા થયા જુઓ, અને એના પહેલાં ઓક્સિજન બેલેન્સ કરી દો તો બી આસાન થઈ જશે. 4 2 8 ઓક્સિજન અહીંયા આપ્યા છે અને તમને અહીંયા 1 જ આપ્યું છે, એટલે અહીંયા શું કરીશું? 8H2O. હવે ક્લોરિન બાકી રહ્યા કેટલા છે? અહીંયા જુઓ, હાઇડ્રોજન 16 થઈ ગયા, હાઇડ્રોજન અહીંયા બી 16. હવે ક્લોરિન કેટલા છે? અહીંયા 16, અહીંયા કેટલા છે? જુઓ, અહીંયા 2 એન્ડ અહીંયા 4, એટલે ટોટલ કેટલા છે? 6 છે. તો 10 Cl2 ઓછા છે હજુ, એટલે કે અહીંયા શું કરીશું? 5 Cl2. તો 2285, 2285 વિકલ્પ પસંદ કરો. ડી ઓપ્શન આવશે તમારો, 2285. બરાબર છે? ચલો બાળકો, નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 163. 4HCl plus O2 gives in presence of CuCl2 છે અને એનાથી શું મળે છે? ડાયક્લોરિન ગેસ અને પાણીના અણુ છૂટા પડે છે. બરાબર, તો પ્રક્રિયા ક્લોરિનની બનાવટની કઈ પદ્ધતિ દ્વારા ઓળખવામાં આવે છે? હવે આ તો તમને યાદ હોવું જ જોઈએ. સંપર્ક પ્રક્રમ નહીં આવે. બરાબર, ડેકન પ્રોસેસ આવશે. ડેકન પ્રોસેસ છે એકચ્યુઅલી, અહીંયા નામ ડીકન નહીં પણ ડેકન પ્રોસેસ બોલાય છે. અને ઓસ્વાલ્ડ પ્રક્રમ ના આવવું જોઈએ, હેબર બી ના આવવું જોઈએ. તો કોના માટે છે? ડાયનાઇટ્રોજન માટે છે, અમોનિયા માટે છે. તો અહીંયા પ્રશ્નમાં જવાબ થશે તમારે ડેકન પ્રોસેસ પ્રક્રમ. ઓકે, પ્રશ્ન નંબર 164. ક્લોરિન ઠંડા અને મંદ બેઝ NaOH સાથે કોનું મિશ્રણ આપે છે? તો પ્રક્રિયા તમારે જોવાની જરૂર લાગે છે તમને. જુઓ, તમને પ્રક્રિયા પણ અહીંયા બતાવી દઉં. ક્લોરિનની ઠંડા અને મંદ NaOH સાથેની પ્રક્રિયા કીધી છે, મંદ બેઝ સાથેની. જુઓ, Cl2 પ્લસ NaOH લેવાનું છે, પણ કેવું લેવાનું છે? કોલ્ડ એન્ડ ડાયલ્યુટ, એટલે કે ઠંડા અને મંદ બેઝ સાથે પ્રક્રિયા કરાવવાની છે. તો અહીંયા તમને આન્સરમાં શું મળશે? જુઓ, NaCl મળશે પ્લસ NaOCl મળશે અને H2O મળશે. બરાબર,
તો શું છે, ક્લોરાઇડ આયન છે આમાં, Cl એટલે શું છે, ક્લોરાઇડ આયન છે, અને અહીંયા OCl માઇનસ એટલે શું થશે, હાઇપોક્લોરાઇટ. તો તમારો જવાબ શું થશે, ક્લોરાઇડ અને હાઇપોક્લોરાઇટ આયનનું મિશ્રણ મળશે. બરાબર. તો પાણીના અણુઓમાં આ બધાનું શું થયેલું, એ વિયોજન થયેલું. એટલે આ ક્લોરિન છે, NaCl છે, ક્લોરાઇડ આયન સ્વરૂપે, એને સોડિયમ પ્લસ સ્વરૂપે, અહીંયા બી સોડિયમ પ્લસ અને OCl માઇનસ સ્વરૂપે વિયોજન થયેલા હોય છે. તો એમાં બે આયનો કયા છે, ક્લોરાઇડ આયન એન્ડ હાઇપોક્લોરાઇટ આયન. બરાબર. નીચેના પૈકી કયું સૂત્ર સોડિયમ હાઇપોક્લોરેટનું છે? બરાબર. તો સોડિયમ હાઇપોક્લોરાઇટ એ શું છે, સોડિયમ હાઇપોક્લોરેટ એટલે અહીંયા આન્સર શું આવશે, NaOCl. તમારો જવાબ થશે NaOCl. બરાબર. ઓકે. ક્લોરિન ગરમ અને સાંદ્ર બેઝ સાથે કયું મિશ્રણ બનાવે છે? તો અહીંયા ગરમ સાંદ્ર બેઝ સાથે ક્લોરિનની પ્રક્રિયા માટે શું પ્રક્રિયા થશે જુઓ, NaOHની, એટલે કે આ કેવું છે, ગરમ અને સાંદ્ર NaOH છે, અને એની Cl2 સાથેની પ્રક્રિયા આપવાની છે. તો એનાથી જુઓ શું નિપજો મળે છે, NaCl પ્લસ NaOCl2 પ્લસ H2O મળે છે. બરાબર. તો અહીંયા એવી રીતે જોવાનું છે. જુઓ આ બંનેના નામ શું થશે, અહીંયા Cl છે, ક્લોરાઇડ આયન છે, અને આ શું છે, ક્લોરેટ આયન છે, OCl2 માઇનસ. તો શું થશે, ક્લોરાઇડ એન્ડ ક્લોરેટ. અહીંયા તમારો જવાબ થશે, બે આયનોનું મિશ્રણ મળશે ક્લોરિનની ગરમ અને સાંદ્ર બેઝ સાથે, એટલે કે NaOH સાથે પ્રક્રિયા કરતા. બરાબર. ચલો એના પછીનો પ્રશ્ન જુઓ. ક્લોરિન ફાડેલા ચૂના સાથે ખાલી જગ્યા બનાવે છે. શું બનાવે છે? વિરંજક પાવડર. ઉપયોગો તમને યાદ હોવા જરૂરી છે. બરાબર. એમાં કોઈ શોર્ટકટ ટ્રીક હોતી નથી, તમારે જસ્ટ યાદ જ રાખવા પડશે. ચલો આના પછીનો પ્રશ્ન સોલ્વ કરીએ. ચેપ્ટર વાઇઝ તમારે આમાં MCQ આપ્યા છે, એટલે આ ચેપ્ટર પછી બીજું ચેપ્ટર, એના પછીનું ચેપ્ટર આવશે, ઓર્ગેનિક પણ આવશે. ચલો તો 1 બાય 1 જોતા જઈએ. ઓકે. તો પ્રશ્ન નંબર 168 શું છે, 2CaOH ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છે એન્ડ ડાયક્લોરિન એટલે ડાયક્લોરિન વાયુ સાથે એની પ્રક્રિયા કરો તો CaCl2 કેલ્શિયમ ક્લોરાઇડ, પાણીના અણુ, અને શું મળે છે, બાકી X મળે છે. X શું હોઈ શકે, CaO, CH2, CaOCl, CaOCl2. તમારો જવાબ શું થશે, CaOCl2. જુઓ અગર આપણે બેલેન્સ કરીએ તો ઇઝી થઈ જશે તમારું કામ. 2CaOH ટ્વાઇસ પ્લસ Cl2, એનાથી જો મળે છે શું, CaOCl2 ટ્વાઇસ, સોરી. ઓકે. ઓર બીજું શું મળશે તમને, CaCl2 પ્લસ 2H2O. તો જુઓ તો આ પ્રક્રિયા બેલેન્સ બી છે, અને અહીંયા જે મળે છે એ ક્લોરિન વાયુ સાથે જ્યારે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડની પ્રક્રિયા થશે ત્યારે તમને આ શું મળશે, CaOCl ટ્વાઇસ. બરાબર. ચલો એના પછીનો પ્રશ્ન નંબર 169. વિરંજક પાવડર એટલે કે બ્લીચિંગ પાવડરનું કયું સંગઠન સાચું છે? બ્લીચિંગ પાવડર. બરાબર. તો જુઓ ઓપ્શન નંબર C, ઓપ્શન નંબર જુઓ, CaOCl2 બરાબર પ્લસ CaCl2, CaOH ટ્વાઇસ એન્ડ 2H2O. એટલે કે અહીંયા ડાયક્લોરિન વાયુની સાથે આની પ્રક્રિયા કરો છો તો જે નિપજો મળે છે અને એનું મિશ્રણ જે હોય છે એ શું છે, બ્લીચિંગ પાવડર. બરાબર. એનું સંગઠન થશે ત્યારે મળશે. બરાબર. ઓકે. નેક્સ્ટ જુઓ પ્રશ્ન નંબર 170. અશ્રુવાયુ એટલે કે ટીયર ગેસ એન્ડ મસ્ટર્ડ વાયુની બનાવટ કયો વાયુ વપરાય છે? ની બનાવટમાં કયો વાયુ વપરાય છે? તો તમે ભણ્યા જશો આ વસ્તુ, ડાયક્લોરિન વાયુ વપરાય છે. બરાબર. અહીંયા અશ્રુવાયુ અને મસ્ટર્ડ વાયુ બંનેનું તમને ફોર્મ્યુલા પણ આવડવું જોઈએ. બરાબર. તો એ તમે ચેક કરી લેવાનું છે. પ્રશ્ન નંબર 171. ક્યુ હેલોજન તત્વ ફક્ત એક જ ઓક્સો એસિડ્સ બનાવે છે? કયો હેલોજન તત્વ ફક્ત એક જ ઓક્સો એસિડ્સ બનાવે છે? તો એ કોણ છે? ડાયફ્લોરિન. બરાબર. તો અહીંયા આવશે આન્સર તમારો ફ્લોરિન. હવે અહીંયા જુઓ એનું ઓક્સો એસિડ જે બનાવે છે એ કયું છે? HOF છે. બરાબર. અને એને આપણે શું કહીશું, એનું નામ પણ યાદ રાખી લેજો બાળકો, ફ્લોરિક 1 એસિડ. અહીંયા 1 જે છે એ શું છે, ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. બરાબર. બીજું એને એક નામ પણ આપી શકાય છે, એને
ક્લોરસ એસિડ, સોરી ફ્લોરિન છે અહીંયા, એટલે ફ્લોરસ આવશે. ક્લોરસ ક્યાંથી આવશે? ફ્લોરસ એસિડ. ચલો, તો આ નામ પણ સાથે સાથે યાદ રાખી લેજો. અહીંયા ફ્લોરિન છે એક જ ઓક્ઝો એસિડ બનાવે છે, એ શું છે? HOF, અને એનું નામ થશે ફ્લોરિક 1 એસિડ યા તો હાઇપોફ્લોરસ એસિડ. તો અહીંયા આન્સર છે તમારો ફ્લોરિન, એ એક જ ઓક્ઝો એસિડ બનાવે છે. બાકીના બધા જે હેલોજનના તત્વો છે, બરાબર, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, એ ઘણા બધા ઓક્સો એસિડ બનાવે છે. જેમ કે ક્લોરિનની બી હમણાં આપણે ચર્ચા કરીશું. બરાબર, જુઓ ક્વેશ્ચન નંબર 172. નીચેના પૈકી ક્યુ હાઇપોક્લોરસ એસિડ છે? તો હમણાં આપણે ફ્લોરિનનું સ્ટ્રક્ચર જોયું, બરાબર, એના જેવું જ થશે. જુઓ હું તમને બતાવી દઉં. શું કીધું છે? હાઇપોક્લોરસ એસિડ. તો અહીંયા HOF હતું, ત્યાં શું થઈ જશે? ક્લોરિન. તો આ શું થશે? હાઇપોક્લોરસ એસિડ. બરાબર, સ્ટ્રક્ચર યાદ રાખી લેજો જોડે જોડે. યા તો આને શું કહીશું? પહેલાંના નામની જેમ ક્લોરિક 1 એસિડ કહીશું. બરાબર, ચલો એના પછીનો પ્રશ્ન જુઓ. તો અહીંયા હા, તમારો આન્સર શું થશે? અહીંયા HOCl. બરાબર, HOCl, જેમાં સ્ટ્રક્ચર અગર જોવા જઈએ તો આવું હોય છે, HOCl. ઓકે, નીચેના પૈકી કયો હેલિક 5 એસિડ નથી? જુઓ, નીચેના પૈકી કયો હેલિક 5 એસિડ નથી? તો અહીંયા બધાના ઓક્સિડેશન અવસ્થા તમે ચેક કરશો તો તમને ઇઝીલી આન્સર મળી જશે. અહીંયા ક્લોરિન છે, એની ઓક્સિડેશન અવસ્થા જુઓ તો કેટલી છે? 3 અને 4, 4 ઓક્સિજન છે, તો અહીંયા કેટલી થાય છે? +7. બરાબર, અહીંયા એની ઓક્સિડેશન અવસ્થા થાય છે +5, અહીંયા આયોડિનની થાય છે +5, અહીંયા ક્લોરિનની થાય છે +5. બરાબર, તો આ બધામાં +5 +5 +5, એટલે કે 5 એની ઓક્સિડેશન અવસ્થા છે જે અહીંયા બતાવી છે. એટલે કે આ બધા હેલિક 5 એસિડ છે. પણ અહીંયા શું છે? 7 ઓક્સિડેશન અવસ્થા છે, એટલે અહીંયા હેલિક 7 એસિડ આવે. બરાબર, તો એ ઓપ્શન તમારો થઈ જશે, એ આવાળો એસિડ નથી. બરાબર, ચલો એના પછીનો પ્રશ્ન જુઓ. 174. ક્યુ હેલોજન તત્વ હેલિક 3 એસિડ બનાવતું નથી? ક્યુ હેલોજન તત્વ હેલિક 3 એસિડ બનાવતું નથી? તો અહીંયા જોઈ શકાય છે ફ્લોરિન, બ્રોમિન અને ક્લોરિન, આયોડિન આપ્યા છે. તો આપેલા તમામ જે છે એ ક્લોરિક એટલે હેલિક 3 એસિડ બનાવતા નથી. ક્લોરિન છે એ બનાવે છે, શું બનાવે છે? HClO2. બરાબર, તો આ શું છે? ક્લોરિક 3 એસિડ. અહીંયા ક્લોરિન ઓક્સિડેશન અવસ્થા કેટલી હશે? +3, અને ક્લોરિન જ આ એસિડ બનાવે છે, બાકીના સંયોજનો બનાવતા નથી. ઓકે, એના પછી જુઓ અહીંયા એ જ સ્ટ્રક્ચર આપ્યું છે HClO2. બરાબર, HClO2 બંધારણ કોનું છે? તો આનું નામ શું થશે? ક્લોરસ એસિડ. એનું નામ યાદ રાખવાનું છે બાળકો, ક્લોરસ એસિડ. બરાબર, ક્લોરસ એસિડ. તો ક્લોરિક એસિડનું શું થશે? HClO3, પછી શું આપ્યું છે? હાઇપોક્લોરસ. હાઇપોક્લોરસ હોય તો HOCl. બરાબર, અને પરક્લોરિક એસિડ આપ્યું છે, તો પરક્લોરિક માટે શું થશે? HClO4. તો અહીંયા આપણો આન્સર થશે ક્લોરસ એસિડ. બરાબર, આ બધાના નામ અને એના બંધારણ યાદ રાખજો. આ ઓક્સો એસિડ્સ છે, હેલોજનના ઓક્સો એસિડ્સ છે, અને એના નામ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમને પૂછાય બી છે ઘણી બધી વાર. ઓકે, એના પછી જુઓ 176. કયા 2 નિષ્ક્રિય વાયુઓ વાતાવરણમાંથી મળતા નથી? વાતાવરણમાંથી મળતા નથી એવા નિષ્ક્રિય વાયુઓ રેડોન અને ઓગ્નેસોન. બરાબર, તો એ નામ યાદ રાખી લેવાના છે. એના પછીનો પ્રશ્ન જુઓ 177. HCF4 અને O2F2 વચ્ચેની પ્રક્રિયાથી કયું સંયોજન બને છે? તો પ્રક્રિયા હું તમને અહીંયા બતાવી દઉં છું. જુઓ, પ્રક્રિયા થશે અને એનાથી શું નિપજ મળશે? એ HCF4ની પ્રક્રિયા કરવાની છે O2F2 સાથે. બરાબર, એને હીટ કરવાની થશે. અહીંયા તાપમાન હશે તમારું 143. બરાબર, આ પ્રક્રિયાઓ અને એનું તાપમાન ખાસ યાદ રાખવું જરૂરી છે. અહીંયા શું મળશે તમને? HCF6 અને O2. તો આ શું મળે છે? HCF6. તમારો આન્સર થશે C. 2 ફ્લોરિનના અણુઓ અહીંયા જોડાશે, એમાંથી જે ઇલેક્ટ્રોન જાય છે એ O2 બનાવશે. બરાબર, ચલો
એના પછીનો પ્રશ્ન જોઈએ, XCOF4નો આકાર કેવો હોય છે? તો પહેલાં તો સ્ટ્રક્ચર જુઓ, એનું બંધારણ કેવું છે. XE એની સાથે એક જ સમતલમાં 4 ફ્લોરિન જોડાયેલા છે. તો આ શું બનાવે છે? સમચોરસ બનાવે છે. અને પછી ઓક્સિજન એક છે, એટલે અહીંયા શું હશે? ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાયેલો છે. હવે આ બધા જ ફ્લોરિનના તત્વોને આની સાથે જોડીએ તો એ શું બનાવે છે? પિરામિડ. એટલે સમચોરસ પિરામિડલ આકાર થશે એનો. બરાબર. XCOF4 યાદ રાખી લો, સમચોરસ પિરામિડલ આકાર છે. બરાબર. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ, પ્રશ્ન નંબર 179. વાય Z=39 થી Z=48 સુધીના તત્વો કઈ શ્રેણીના ગણાય છે? બરાબર. તો અહીંયા જવાબ સરળ છે, પણ કેવી રીતે પૂછ્યું છે બહુ. બરાબર. જુઓ, 39 થી 48 સુધીના તત્વો કઈ શ્રેણીના ગણાય? હવે જુઓ, 21 થી 30 સુધીના તત્વો જે છે એમાં કઈ ઓર્બિટલ કક્ષક આવે છે? 3D કક્ષક આવે છે. એના પછી આ જે 39 છે ત્યાંથી લઈને 48 સુધીના તત્વો છે એમાં બધામાં શું આવશે? 4D ઓર્બિટલ આવશે. તો અહીંયા શું થશે? 4D. એની પછી નીચેનું જે શ્રેણી આવશે એ શ્રેણીમાં શું આવશે? 5D. બરાબર છે. તો આ રીતે યાદ રાખવાનું છે. એના પછીનો પ્રશ્ન જુઓ, પ્રશ્ન નંબર 180. સંક્રાંતિ તત્વોની 5D શ્રેણીમાં કયું તત્વ સંક્રાંતિ તત્વ ગણાતું નથી? 5D શ્રેણી. બરાબર. આ બધા અહીંયા ઉદાહરણ આપ્યા છે. તો હવે અહીંયા એક ડિટેલ હું તમને આપી દઉં. જુઓ, 3D શ્રેણી માટે એટલે કે પ્રથમ શ્રેણી જે હોય છે એમાં ઝિંક છે. પછી 4D શ્રેણી જે આવે છે એમાં કેડમિયમ છે, CD. એન્ડ પછી 5D ઓર્બિટલના એટલે કે ત્રીજી શ્રેણી, આ પ્રથમ શ્રેણી છે, આ બીજી શ્રેણીના તત્વો છે, અને તૃતીય શ્રેણીના તત્વો છે, આ દ્વિતીય. હવે અહીંયા શું આવશે? Hg. બરાબર. તો આ બધા તત્વો જે છે એને સંક્રાંતિ તત્વો કહેવાતા નથી. એ આવે છે સંક્રાંતિ તત્વોની જ સાથે, પણ એને સંક્રાંતિ તત્વ ગણાતા નથી. કેમ? બિકોઝ એમાં શું છે? સંપૂર્ણ ભરાયેલી કક્ષક છે. જે એની ડી કક્ષક છે, ડી ઓર્બિટલ જે છે એમાં એ સંપૂર્ણ ભરાયેલી હોય છે, 10 ઇલેક્ટ્રોન એમાં ભરાયેલા હોય છે. તેના લીધે એ સંક્રાંતિ તત્વ ગણાતું નથી. રીઝન પણ યાદ રાખી લેજો. આન્સર છે તમારો Hg. ચાલો, એના પછીનો પ્રશ્ન 181. ક્યુ સંક્રાંતિ તત્વ સૌથી વધુ સંખ્યામાં ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? ક્યુ સંક્રાંતિ તત્વ છે? જુઓ, ક્રોમિયમ આપ્યું છે, નિકલ આપ્યું છે, મેંગેનીઝ આપ્યું છે, ટિટેનિયમ આપ્યું છે. આન્સર તમારો થશે મેંગેનીઝ. કેવી રીતે એ જોઈએ. મેંગેનીઝ છે એનો ઓક્સિડેશન એટોમિક નંબર કેટલો છે? 25. બરાબર. તો એમાં ડી ઓર્બિટલમાં 5 ઇલેક્ટ્રોન હોય. બરાબર. તો 5 ઇલેક્ટ્રોન જે છે એ અયુગ્મિત અવસ્થામાં હોય તો એ સૌથી વધારે ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. અહીંયા લખી દઈએ, આર્ગન 4s2 3d5. તો આ જે ડી ઓર્બિટલના 5 ઇલેક્ટ્રોન છે, 5 કેવા છે? અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બરાબર. ચલો, તો અહીંયા તમારો જવાબ થશે Mn, મેંગેનીઝ. પ્રશ્ન નંબર 182. સંક્રાંતિ તત્વો પૈકી કયું માત્ર એક જ +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે? યસ, +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે એવું સ્કેન્ડિયમ, ઝિંક, કોબાલ્ટ અને બીજું શું આપ્યું છે? ક્રોમિયમ. ઓકે, તો સ્કેન્ડિયમ થશે તમારો જવાબ. જુઓ, સ્કેન્ડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 21. તો એની ઇલેક્ટ્રોન રચના જે છે આર્ગન 4s2 3d1. બરાબર. તો આ 3 ઇલેક્ટ્રોન એ ગુમાવી દે, તો એ સ્થાયી થાય એટલે કે Sc+3. બીજું કોઈ ઓપ્શન એમાં પોસિબિલિટી નથી. એક ઇલેક્ટ્રોન જાય તો અહીંયાથી જાય એવી રીતે નહીં, પણ 1, 2 અને 3 ઇલેક્ટ્રોન એક સાથે જશે, એટલા માટે Sc+3. બાકીના બધા બી છે એ +3 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, પણ એની સિવાયની બી ઓક્સિડેશન અવસ્થાઓ એની હોય છે, પણ સ્કેન્ડિયમની ઓનલી +3 ઓક્સિડેશન અવસ્થા છે. બરાબર. ઓકે, એના પછી જુઓ પ્રશ્ન નંબર 183.
એક પરમાણુનો પરમાણુય ક્રમાંક 25 છે, તેના જલીય દ્રાવણમાં દ્વિસંયોજક આયનની ચુંબકીય ચાકમાત્રા કેટલી હશે? તો 25 નંબર પરમાણુ ક્રમાંક છે, તો એ કોણ હશે? મેંગેનીઝ. બરાબર, તો મેંગેનીઝ છે 25 એનો પરમાણુ ક્રમાંક છે. હમણાં જ આપણે જોયું હતું ઇલેક્ટ્રોન રચના. બરાબર, હવે દ્વિસંયોજક આયન કીધું છે, તો અહીંયાથી 2 એટલે કે Mn+2 માટે જોઈશું. તો +2 માટે 2 ઇલેક્ટ્રોન જશે, તો આ થઈ જશે 3d5. તો આમાં કેટલા છે? 5 ઇલેક્ટ્રોન છે ડીમાં. જુઓ 5 ઇલેક્ટ્રોન 1 1 1 1 1 એકલા છે. બરાબર, એટલે કે અયુગ્મિત છે. તો અહીંયા 5 છે એટલે 5 એના માટે ફોર્મ્યુલા બી છે, અને ડાયરેક્ટ તમને આન્સર જો આઈડિયા આવી જતો હોય તો 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, તો એનો જવાબ શું આવશે? 5.92. પણ અગર એવી રીતે યાદ ના હોય તો તમારી પાસે સૂત્ર શું છે? ચુંબકીય ચાકમાત્રા માટેનું સૂત્ર શું છે? n/n+2. બરાબર, તો 5 છે તો અહીંયા શું કરીશું? 5 5 + 2 કેટલા થઈ જશે? 5 ને 2 7, 7 ને 35 થઈ જશે. 35નો તમે કાઢશો તો શું મળશે? 5.92. બરાબર, એનો યુનિટ છે, એકમ છે બોહર મેગ્નેટોન, BM. બરાબર, તો અહીંયા જવાબ તમારો સમજાઈ જશે 5.92. પ્રશ્ન નંબર 184. CO+3ની ભ્રમણ માત્ર ચુંબકીય ચાકમાત્રા કેટલી થશે? CO+3 કોબાલ્ટ. કોબાલ્ટનો પરમાણુય ક્રમાંક કેટલો છે બાળકો? 27 છે. બરાબર, કોમેન્ટમાં તમારે આન્સર આપવાનો છે જે સાથે સાથે. બરાબર, યુટ્યુબમાં આપણે કોમેન્ટમાં તમે આન્સર કરશો તો તમને વધારે મજા આવશે, તમને કોન્ફિડન્સ બી વધશે. ચલો, CO+3 કોબાલ્ટ 27 નંબરનું તત્વ છે. શું થશે? આર્ગન, પછી 4s2 3d, પ્રશ્ન નંબર 184. CO+3ની ભ્રમણ માત્ર ચુંબકીય ચાકમાત્રા કેટલી થશે? તો કોબાલ્ટ +3 છે. કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો થશે બાળકો? કોમેન્ટમાં જણાવો. ચલો, અને એનું +3 ઓક્સિડેશન અવસ્થા છે. બરાબર, તો અહીંયા છે કોબાલ્ટ 27 નંબરનું તત્વ, અને એની ઇલેક્ટ્રોન રચના શું થશે? આર્ગન 3d and 4s2 3d7 થશે. હવે +3 છે તો અહીંયાથી 2 ઇલેક્ટ્રોન જશે, અહીંયાથી 1 જશે, તો રહેશે શું? આર્ગન 3d6. બરાબર, હવે d6 છે. જુઓ તો ડી ઓર્બિટલની કક્ષકો કેટલી છે? એટલે ડી કક્ષકમાં 5 પેટા કક્ષકો છે, એમાં 6 ઇલેક્ટ્રોન, એટલે 1 2 3 4 5, અને અહીંયા સેકન્ડ 6. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન યા તો એ કેટલા છે? 1 2 3 and 4, 4 છે. તો આન્સર તમારો 4.90 થશે. બરાબર, યા તો તમારી પાસે સૂત્ર છે, અહીંયા ફરીથી કહી દઉં છું, n+2. અહીંયા n કેટલો લેવાનો થશે? 4. બરાબર, તો 4 4 + 2 એનો વર્ગમૂળ કાઢશો, તમને આન્સર મળી જશે 4.90. બરાબર છે. ચલો, તો આના પછીના પ્રશ્ન પર જઈએ બાળકો. પ્રશ્ન નંબર 185. નીચેના પૈકી કયો આયન અનુચુંબકીય નથી? અનુચુંબકીય નથી એવું પૂછ્યું છે. તો પહેલાં અનુચુંબકીય કયા કયા છે એ જોઈ લઈએ. જુઓ, ક્રોમિયમ +2 છે. બરાબર, યસ, અહીંયા ક્રોમિયમ +2 છે, તો એમાં એની ઇલેક્ટ્રોન રચના જે છે એ શું થશે? આર્ગન n3d4. +2ની ઇલેક્ટ્રોન રચના લખી છે. બરાબર, તો એ શું થશે? 3d4, એટલે કે આમાં 4 અયુગ્મ ઇલેક્ટ્રોન છે. બરાબર, હવે બીજું જુઓ, Fe+2, તો એની ઇલેક્ટ્રોન રચના શું થાય છે? આર્ગન 3d6. +2ની વાત ચાલે છે. બરાબર, તો અહીંયા બી કેટલા છે? 4 અયુગ્મ ઇલેક્ટ્રોન થશે. ડીમાં 6 ઇલેક્ટ્રોન છે, એટલે 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત થશે. પછી Ni+3 જુઓ, તો એમાં ઇલેક્ટ્રોન રચના શું છે? આર્ગન 3d, Ni નિકલ છે એટલે 28, એટલે એમાં થશે 8. યસ, અહીંયા 8 આવશે. તો અયુગ્મ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 2 ઇલેક્ટ્રોન અયુગ્મિત થશે. બરાબર, અને Zn+2, તો એમાં એક પણ અયુગ્મ ઇલેક્ટ્રોન નથી. તો અયુગ્મ ઇલેક્ટ્રોન નથી તો એ કેવા છે? પ્રતિચુંબકીય થશે. આ બધા કેવા થશે? અનુચુંબકીય. બરાબર, એટલે આ એક છે જે અનુચુંબકીય નથી. શું છે? પ્રતિચુંબકીય છે.
તો બધાનો ઓક્સિડેશન અવસ્થા જેવી આપી છે એની એ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના તમે લખશો તો એના પરથી તમને આઈડિયા આવશે કે આમાં અયુગ્મ ઇલેક્ટ્રોન કેટલા છે, બરાબર. અને અયુગ્મ ઇલેક્ટ્રોન હોય તો એ કેવા છે, અનુચુંબકીય છે, અને ના હોય તો એ કેવા છે, પ્રતિચુંબકીય. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ બાળકો. શું કીધું છે? 186. નીચેના પૈકી કોની સૈદ્ધાંતિક ચુંબકીય ચાક માત્રા સૌથી વધુ હશે, બરાબર. તો હવે અહીંયા બધાની ચુંબકીય ચાક માત્રા એટલે અયુગ્મ ઇલેક્ટ્રોન કેટલા છે એ જાણવું પડશે, બરાબર. 186. એ શું આપ્યું છે? Ti+3. તો એમાં આર્ગન 3D ટિટેનિયમ છે, ઓકે, 4s2 3d1 આવશે. તો અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? અહીંયા +3 કીધું છે, 2 and 1, ઓકે, હા સોરી અહીંયા 2 આવશે બિકોઝ ટિટેનિયમ છે કેટલા નંબરનો છે? 22 નંબરનો તત્વ છે. તો આર્ગોન 4s2 3d2 આવશે. હવે એમાં +3 એટલે અહીંયાથી 2 જશે, અહીંયાથી 1 જશે, તો અહીંયા રહેશે કેટલો? 1, એટલે 1 અયુગ્મી ઇલેક્ટ્રોન છે. ચલો બીમાં જુઓ શું આપ્યું છે? Fe+3. તો એમાં અયુગ્મી ઇલેક્ટ્રોન કેટલા થશે જુઓ? આવી રીતે થશે 3d5. મેં ડાયરેક્ટ Fe+3ની ઇલેક્ટ્રોન રચના લખી છે, બરાબર. તો 5 એટલે કે 5 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. પછી સીમાં જુઓ CO+3 છે, તો CO+3 માટે શું થશે? આર્ગન 3d6 બિકોઝ આ કેટલા નંબરનું છે? 27 નંબર. એમાં +3 કરશો તો ડી ઓર્બિટલમાં 6 ઇલેક્ટ્રોન, એટલે કે અહીંયા બી 4 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. અને ડી ઓપ્શન શું આપ્યો છે? Cr+3. તો એમાં કેટલા રહેશે? 3 ઇલેક્ટ્રોન અયુગ્મિત રહેશે. આ ડાયરેક્ટ ખબર પડી જોવી જોઈએ, પણ ઇલેક્ટ્રોન રચના લખશો તો વધારે ક્લિયર રહેશે, બરાબર. તો અહીંયા સૌથી વધારે અયુગ્મિત ઇલેક્ટ્રોન ક્યાં છે? Fe+3 પાસે, બરાબર. તો તમારો જવાબ થશે Fe+3. તો જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે હોય પણ એમાં બી જોવાનું છે તમારે, જેટલા વધારે હશે એટલી ચુંબકી ચાક માત્રા તમને વધારે મળશે, બરાબર. તો મેક્સિમમ 5 સુધી હોઈ શકે જોવા જઈએ તો. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ 187. નીચેના પૈકી કયું દ્રાવણ રંગવિહીન હશે? તો Cu બ્લુ કલરનું હોય, Fe કથ્થઈ કલરનું હોય છે, Mn પર્પલ કલરનું હોય છે, ઝિંક છે એ શું છે? કલરલેસ, Zn+2 આયન. અહીંયા કયું આયન છે? Zn+2 આયન, બરાબર. તો આ ધન આયન છે જે એનો રંગ કેવો હોય છે? રંગવિહીન હોય છે, એકચ્યુઅલી રંગ નથી હોતો. બાકી બધાના જે Cu+2 છે, અહીંયા Fe+3 છે, અહીંયા Mnનો +7 છે ઓક્સિડેશન સ્ટેટ, તો આ બધા જ કેવા છે? કલરવાળા છે, રંગવાળા છે, રંગીન છે. તો જુઓ નીચેના પૈકી કયા આયનનું દ્રાવણ રંગીન હશે? તો આમાં રંગવિહીન પણ આપ્યા છે અને રંગીન કયા છે એ પૂછ્યું છે. તો રંગીન છે એ કયો આન્સર થશે તમારો? Vi+2, બરાબર. અને Vi+2નો કલર કેવો થશે? જાંબલી એટલે કે પર્પલ. ક્લિયર છે બાળકો? ઓકે, તો એની સાથે સાથે બીજાના કલર બી યાદ રાખી લો. આ કેવું છે? કલરલેસ છે એટલે કે રંગવિહીન છે. આ બી રંગવિહીન છે. અને Sc કેવું છે? રંગવિહીન. +3 ફોર્મમાં હોય ત્યારે રંગવિહીન છે, બરાબર છે. ઓકે, ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ 189 નંબર. 189. નીચેના પૈકી કયા ગુણધર્મને લીધે સંક્રાંતિ ધાતુઓ મોટી સંખ્યામાં સંકીર્ણ સંયોજનો બનાવે છે? તો ગુણધર્મો વાંચો એને આપ્યા છે. ધાતુ આયનોનું સાપેક્ષીય નાનું કદ હોય છે, બરાબર. ધાતુ આયનોનો ઊંચો આયનીય વીજભાર, અહીંયા શું આવશે? વીજભાર હોય છે. ધાતુ આયનો પાસે બંધ બનાવવા માટે ડી કક્ષકની પ્રાપ્યતા છે, એટલે કે આપેલા તમામ વિકલ્પો જે છે એ અહીંયા બધા ગુણધર્મો દર્શાવે છે. ઓકે, પ્રશ્ન નંબર 190. સંક્રાંતિ ધાતુઓની કઈ લાક્ષણિકતા ઉદ્દીપકીય ગુણધર્મ માટે જવાબદાર છે? ઉદ્દીપકીય ગુણધર્મ માટે કોની? સંક્રાંતિ ધાતુ તત્વો મોસ્ટલી બધા જ ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે છે, પણ એ લાક્ષણિકતા ઉદ્દીપક ગુણધર્મો માટે જવાબદાર છે કઈ? જુઓ અહીંયા તેમના આયનો રંગીન હોય છે, સહેલાઈથી પ્રાપ્ય છે, સક્રિયકરણ ઉર્જામાં વધારો કરે છે. ના, ઉદ્દીપકીનું કામ શું છે? ઉદ્દીપકનું કામ શું છે? પ્રક્રિયકોની સક્રિયકરણ ઉર્જા ઘટાડે છે, એટલે પ્રક્રિયા ઝડપી થઈ શકે, બરાબર. તો આન્સર તમારો થશે ડી ઓપ્શન. એના પછીનો પ્રશ્ન જુઓ. પ્રશ્ન નંબર 191. નીચેના પૈકી કયો ગુણધર્મ સંક્રાંતિ તત્વોના આંતરાલીય સંયોજનો માટે યોગ્ય નથી? તો યોગ્ય કયા છે એ બી જોઈ લો, અને યોગ્ય નથી એ તમને મળી જશે. તે બિન તત્વ યોગમિતીય હોય છે, સાચી વાત છે. તેઓ ઘાતવીય વાહકતા જાળવી રાખે છે.
પછી તેઓ રાસાયણિક રીતે સક્રિય હોય છે, તો આ ખોટું વાક્ય થઈ જશે, બરાબર. તેમના ગલનબિંદુ ધાતુઓ કરતાં પણ ઊંચા હોય છે, એ સાચી વાત છે. તો આંતરાલી સંયોજનો માટે રાસાયણિક રીતે સક્રિય હોતા નથી, એટલા માટે આ તમારો જવાબ થઈ જશે. ચલો ઠીક છે. એના પછીનો પ્રશ્ન જુઓ 192. પોટેશિયમ પર મેંગેનેટમાં Mnની ઓક્સિડેશન સ્થિતિ કઈ છે? તો અહીંયા પોટેશિયમ એટલે શું છે? KMnO4. એમાં Mnનો ઓક્સિડેશન અવસ્થા તમારે શોધવાની છે. પોટેશિયમની +1 હોય, ઓક્સિજનની -2 એટલે 4 છે તો -8. તો આનો આન્સર કેટલો હોવો જોઈએ? +7 થશે, બરાબર. તો Mn છે +7 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. નેક્સ્ટ પ્રશ્ન જુઓ બાળકો. નીચેના પૈકી કોણ પ્રતિચુંબકીય છે? તો બધા જ માં એની ઓક્સિડેશન અવસ્થા પરથી તમારે જોવું પડશે કોણ પ્રતિચુંબકીય છે. તો અહીંયા Mn ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? +4. MnO4 માઇનસમાં કેટલી થશે? +7. અહીંયા જુઓ Mnમાં કેટલી થશે? +6 થશે. તો પ્રતિચુંબકીય પૂછ્યું છે, બરાબર. તો અહીંયા +7 જ્યારે હોય ત્યારે ડી કક્ષકમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એના આધારે તમે નક્કી કરી શકશો. તો બરાબર, તો +7 જ્યારે હોય Mn +7 ત્યારે એની જે છે એ 7 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો એ આર્ગન જેવું સૂત્ર બનાવે છે ઇલેક્ટ્રોન રચનાનું, બરાબર. તો તમારો જવાબ થશે MnO4-, બરાબર. ચલો નેક્સ્ટ પ્રશ્ન જુઓ 194. નીચેના પૈકી કોણ લીલો રંગ ધરાવે છે? તો લીલો રંગ માટે ક્રોમિયમ નહીં આવે, MnO4- નહીં આવે, -2 આવશે. યસ, ડી ઓપ્શન સાચો થશે. જુઓ Cr અહીંયા CrO4-2નો કલર કેવો થશે? પીળો કલર થશે. MnO4નો કલર થશે જાંબલી અને Cr2O7નો કલર થશે નારંગી, બરાબર. તો આ બધા જ કલર છે એમના. અને અહીંયા MnO4- છે, કેવો કલર છે એનો? લીલો. ચલો સમજાઈ ગયું બાળકો. નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 195. કોમ્પ્લેક્સ કમ્પાઉન્ડ આપ્યું છે તમને, સંકીર્ણ આયનીકરણ માટે કેટલા ક્લોરિન આયનો આપશે એવું પૂછ્યું છે, બરાબર. તો આનું આયોનાઇઝેશન કરીએ બાળકો. ચલો જુઓ, તો આયોનાઇઝેશન કરીએ તો તમને બે વસ્તુઓ મળે, CO NH3 5 ટાઈમ અને શું છે? ક્લોરિન. એ આખું શું થઈ જશે? પ્લસ અને 2 ટાઈમ્સ Cl-, અહીંયા થઈ જશે +2. તો ક્લોરિનના કેટલા આયનો મળે છે? 2, બરાબર. તો તમારો જવાબ થશે 2. નેક્સ્ટ જુઓ 196. COEN ટ્વાઇસ ઇથિલિન ડાયામાઇન છે, ક્લોરિન છે અને 12 બી ક્લોરિન છે બ્રેકેટની માં કોબાલ્ટ ધાતુ આયનની દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? તો અહીંયા જુઓ કોબાલ્ટની સાથે જે લિગેન્ડ છે કેવા છે? ટોટલ 2 અને 2 4 લિગેન્ડ આપ્યા છે, એટલે અહીંયા દ્વિતીયક સંયોજકતા કેટલી થશે? 4 થશે. એના પછીનો પ્રશ્ન, એક સંકીર્ણ આયન આપ્યું છે, કોમ્પ્લેક્સ આપ્યું છે તમને, જેમાં ક્રોમિયમ ધાતુ આયનનો સંવર્ગાંક કેટલો થશે? તો જુઓ અહીંયા આ કેવો છે? ડાયડેન્ટેટ લિગેન્ડ છે, ઇથિલિન ડાયામાઇન છે, દ્વિદંતીય છે, બરાબર. અને આ ક્લોરિન એક દંતીય છે, તો એના 2 અને આના ટોટલ 4, એટલે ટોટલ કેટલા થશે? 6 એનો સંવર્ગાંક થશે, બરાબર. આ દ્વિદંતીય લિગેન્ડ છે, આ એક દંતીય છે, એટલે આને એવી રીતે ગણાશે 2 વાર. તો ટોટલ 4 આના થશે, આના 2 થશે. ઓકે, તો 6 સંવર્ગાંક ધરાવે છે. નેક્સ્ટ પ્રશ્ન જુઓ. CONH3 6 ટાઈમ્સ Cl3માં સહસંયોજક બંધની સંખ્યા જણાવો. હવે અહીંયા તમને આનું સ્ટ્રક્ચર ડ્રો કરવું પડશે તો તમને આઈડિયા આવશે. જુઓ, એક કોબાલ્ટ છે, અહીંયા NH3 કેટલા છે? NH3 અમોનિયા છે, ટોટલ 6. તો 6 ટાઈમ NH3 આપણે અહીંયા કમ્બાઈન કરી દીધા. હવે આ બધા કેવા છે? સવર્ગ સહસંયોજક બનશે. જુઓ, નાઇટ્રોજન આના સાથે સવર્ગ સંયોજક બનાવ્યા, સવર્ગ એટલે એરોથી દર્શાવ્યા આપણે. તો બાકીના અહીંયા જુઓ, 3 અહીંયા નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે, અહીંયા 3 સહસંયોજક બંધ, અહીંયા 3 સહસંયોજક બંધ, અહીંયા બી અને અહીંયા બી. બધી જગ્યાએ કેટલા છે? 3 સહસંયોજક બંધ છે. તો 1 2 3 4 5 6 ટાઈમ 3 સહસંયોજક બંધ છે, તો કેટલા થશે ટોટલ? 18 સહસંયોજક બંધ જોવા મળે છે, બરાબર. ચાલો, તો એના પછીના પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 119. ક્રોમિયમ NH3 6 ટાઈમ Cl3, હમણાં આપણે જે ઉદાહરણ જોયું એમાં સહસંયોજક બંધ કેટલા છે અને સવર્ગ સહસંયોજક બંધની સંખ્યા પૂછી છે, બરાબર. તો હમણાં જ આપણે જોયું એવી રીતે સહસંયોજક બંધ કેટલા છે?
ટોટલ અહીંયા 3 3 3 3 3 અને 3 એટલે કેટલા છે 18, બરાબર. અને બીજું શું પૂછ્યું છે? સવર્ગ સહસંયોજક બંધ. તો આ 1, પછી 2, 3, 4, 5 અને 6 છે એ શું છે? સવર્ગ સહસંયોજક બંધન છે, બરાબર. તો જવાબ તમારો થશે ડી ઓપ્શન. એના પછીનો પ્રશ્ન જુઓ, 200 નંબર. પ્રશ્ન નંબર 200. COCl3 5NH3 અણુસૂત્ર ધરાવતા અષ્ટફલકીય સંકીર્ણ ક્ષારના આયનીકરણથી કુલ કેટલા આયનો મુક્ત થાય છે? અષ્ટફલકીય સંકીર્ણ ક્ષાર જે ધરાવે છે એ કોણ છે? COCl3, બરાબર. એ 5 ટાઈમ અહીંયા આપેલું છે. ઓકે, તો યસ, તો અહીંયા જુઓ COCl3નું આયનીકરણ કરીએ તો અહીંયાથી Cl- કેટલા જશે? 3 આયનીકરણથી, બરાબર. તો તમારો જવાબ શું થશે? 3. સંકીર્ણ ક્ષાર માટે પૂછ્યું છે, તો ક્ષાર છે એ શું છે? COCl3. COCl3 છે એમાં ટોટલ 3 આયનો ક્લોરીનના મળશે. ઓકે, નીચેનામાંથી કયું સંકીર્ણ BaCl2ના દ્રાવણ સાથે BaSO4ના સફેદ અવક્ષેપ આપશે? તો હવે BaCl2માં દ્રાવણ સાથે આમાંથી કોઈ કોમ્પ્લેક્સ છે શું આપશે? BaSO4. તો એના માટે આ બધાનું આયનાઇઝેશન થાય તો અહીંયા તો Cl- મળે, બરાબર. તો Ba છે એ ના થાય, એનામાંથી BaSO4 નહીં મળે. અહીંયા પોઝિટિવ આયનો આપ્યા જ નથી કે આ પોતે કોમ્પ્લેક્સ જ નેગેટિવ છે, એનું આયનીકરણ નહીં થાય, આનામાં આયનીકરણ નહીં થાય. અહીંયા આયનીકરણ થશે તો SO4-2 મળશે, તો એ Ba સાથે BaSO4 બનાવશે, બરાબર. તો તમારો જવાબ થશે બી. ચલો, એના પછીનો પ્રશ્ન જુઓ બાળકો. પ્રશ્ન નંબર 202. સોડિયમ અહીંયા કોબાલ્ટ છે, એકચ્યુઅલી કોબાલ્ટ ધાતુ. CO4 કાર્બોનાઇલ ગ્રુપ છે, ઠીક છે. માં મધ્યસ્થી ધાતુનો ઓક્સિડેશન આંક ખાલી જગ્યા છે. મધ્યસ્થી ધાતુ એટલે કોબાલ્ટ ધાતુનો ઓક્સિડેશન આંક જુઓ. અહીંયા સોડિયમ શું છે? +1, બરાબર. કોબાલ્ટનો ઓક્સિડેશન અવસ્થા તો 0 છે, બરાબર. કોબાલ્ટ શું? CO કાર્બોનાઇલનું ઓક્સિડેશન અવસ્થા ટોટલ 0 કન્સિડર કરવાની થશે. તો આનો ઓક્સિડેશન આંક કેટલો થશે? -1. સીધી વાત છે, બરાબર. જુઓ અહીંયા સોડિયમ CO4 ટાઈમ આનો ખબર છે +1 હોય, આનો ફાઇન કરવાનો છે CO કોબાલ્ટનો X પ્લસ કાર્બોનાઇલ ગ્રુપનો કેટલો થશે? 0 = P0. તો X શું આવશે? -1 તમારો જવાબ થશે, બરાબર છે. તો -1. પ્રશ્ન નંબર 203. નીચેનામાંથી કયું સંકીર્ણ વિદ્યુત વાહકતા દર્શાવી શકતું નથી? તો હવે અહીંયા જુઓ, આનું જે છે એ શું કહેવાય? FeNH3 thrice Cl3નું આયનીકરણ જે છે એ શક્ય નથી. બાકી અહીંયા આયનીકરણ શક્ય થશે. જુઓ, K+ મળશે, આ માઇનસ મળશે, અહીંયા Cl- અને આ કોમ્પ્લેક્સ પોઝિટિવ મળશે, અહીંયા બી કોમ્પ્લેક્સ નેગેટિવ અને આ પોઝિટિવ મળશે. તો આ બધાનું આયનીકરણ થાય છે એટલે વિદ્યુત વાહકતા દર્શાવી શકે છે. આયનીકરણ થવું જરૂરી છે, પણ એ ઓપ્શનમાં જે આપ્યું છે એનું આયનીકરણ થશે નહીં. તો એ તમારો જવાબ થઈ જશે, બરાબર છે બાળકો. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ, 204. પ્રશ્ન નંબર 204 જુઓ. નીચેનામાંથી કયું સંકીર્ણ જલીય દ્રાવણમાં Fe+3 આયન આપશે? હવે અહીંયા જુઓ, આ તો જે સંકીર્ણ આપ્યું છે એનું જલીય દ્રાવણમાં શું કહેવાય? આયનીકરણ નહીં થાય, બિકોઝ આ કોઈ એક સંકીર્ણ જ છે. અહીંયા આયનીકરણ થશે તો આ આયન જે છે એ કેવો બનશે? -3. અને આ કેવું છે? K+1, એટલે કે 3K+1. પણ અહીંયા Fe જો બહારની સાઈડ આયન છે એટલે એનું આયનાઇઝેશન કરશો તો તમને મળશે આવું Fe+3 મળશે. કેટલી વાર? 4 ટાઈમ Fe+3 મળશે. અને બીજું શું મળશે? 3 ટાઈમ FeCN6-4, બરાબર. તો આ તમારો જવાબ થશે અહીંયા સી ઓપ્શન. નીચેનામાંથી કયો ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ છે? એના પછીનો પ્રશ્ન નંબર 205. ત્રિદંતીય તટસ્થ લિગેન્ડ માટે પૂછ્યું છે. ઇથિલિન ડાયમાઇન, પ્રોપેન ડાયમાઇન, પ્રોપેન ટ્રાયમાઇન એન્ડ EDTA, ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિડેટ. તો સી ઓપ્શન તમારો સાચો જવાબ છે. જુઓ કેવી રીતે એ સમજીએ. PTN, તો અહીંયા CH2, NH2, અહીંયા બી NH2 અને અહીંયા બી NH2.
તો અહીંયા આ નાઇટ્રોજન અને આ નાઇટ્રોજન ત્રણ છે એ શું કરે છે? ઇલેક્ટ્રોનનું યુગ્મનું દાન કરે છે, બરાબર. એટલે આ લિગેન્ડ છે કેવા છે? ત્રિદંતીય. પણ તટસ્થ બી છે. આ કેવો છે? એનો ચાર્જ છે, એનો વીજભાર છે કેવો છે? 0, એટલે તટસ્થ, બરાબર છે. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ બાળકો. પ્રશ્ન નંબર 206. નીચેના પૈકી ક્યુ લિગેન્ડ એક જ સંવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે છે? એક જ સંવર્ગ સ્થળ નિર્દેશ ધરાવે છે. તો ઓપ્શન એ બરાબર છે, O-2, જેમાં ઓક્સિજન છે એ શું કરશે? સ્થળ નિર્દેશન કરશે સંવર્ગ સંયોજક બંધ માટે. OX2 એટલે શું છે? જુઓ, સ્ટ્રક્ચર આવું છે OX2 નું. આને શું કહેવાય? ઓક્ઝેલેટો આયન છે, બરાબર. તો અહીંયા આ ઓક્સિજન અને આ ઓક્સિજન બંને જે છે એ સ્થળ નિર્દેશક લિગેન્ડ માટે કામ કરે છે. CO3-2 પણ નહીં આવે, SO4-2 પણ નહીં આવે. જુઓ, SO4 શું છે? અહીંયા O-, અહીંયા O-, તો SO4-. એવી જ રીતે શું છે? CO3, તો C ડબલ બોન્ડ O, સિંગલ બોન્ડ O, સિંગલ બોન્ડ O. અહીંયા બી આ બંને ઓક્સિજન જે છે સાઇટ ડોનેટ કરે છે, બરાબર. તો આન્સર તમારો થશે એ. એના પછીનો પ્રશ્ન જુઓ બાળકો, 207. પ્રશ્ન નંબર. નીચેના પૈકી એક દંતીય ઋણ લિગેન્ડ કયો છે? હમણાં આપણે જોયું O2- છે, શું છે? એક જ સંવર્ગ સ્થળ નિર્દેશ કરે છે, એટલા માટે આન્સર તમારો થઈ જશે ડાયરેક્ટ જ O-2, બરાબર. ઓક્સિજન -2. ઓકે, પ્રશ્ન નંબર 208 જુઓ. પરમાણુનો સમૂહ લિગેન્ડ તરીકે ખાલી જગ્યા હોય તો વર્તી શકે છે. પરમાણુનો સમૂહ લિગેન્ડ તરીકે ક્યારે વર્તી શકે? હાઇડ્રોકાર્બન અણુ હોય ત્યારે, ખૂબ જ નાના અણુઓ હોય ત્યારે, અથવા અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય ત્યારે, કે ધન વીજભાર હોય ત્યારે. તો સીધી વાત છે, ઓપ્શન સી સાચો છે. અણુમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય તો એ ધાતુને ઇલેક્ટ્રોન દાન કરી શકે, બરાબર. શું કરી શકે? ધાતુમાં ઇલેક્ટ્રોન દાન કરી શકે, એને સંવર્ગ સંયોજક બંધ બનાવી શકે, એટલે પોતે કેવો કહેવાય? લિગેન્ડ કહી શકાય. તો જવાબ થશે તમારો સી ઓપ્શન. ઓકે, પ્રશ્ન નંબર 209, 209 જુઓ શું કહે છે? 209. PtBr2, અહીંયા શું આપ્યું છે? PtBr2 CH3NH2 ટ્વાઇસ નું IUPAC નામ પૂછ્યું છે, બરાબર. હવે જુઓ, અહીંયા બ્રોમિન આપ્યું છે, એટલે શું થશે? ડાયબ્રોમો. પછી આ આખા કોમ્પ્લેક્સમાં આ જે બ્રેકેટ છે, સ્ક્વેર બ્રેકેટ, એની અંદર પણ બ્રેકેટ આપ્યું છે. તો એને મેન્શન કરવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? 2 છે એટલા માટે 20, 3 હોય તો 30, એવી રીતે, બરાબર. તો અને એ શું છે? મિથાઇલઅમાઇન છે, એક જ કાર્બન અને એક જ અમાઇન, એટલે એ શું થશે? મિથાઇલઅમાઇન. હવે PT એટલે કે પ્લેટિનમનો ઓક્સિડેશન અવસ્થા શોધવી પડશે. તો અહીંયા જુઓ, એની ઓક્સિડેશન અવસ્થા શોધવી છે. તો X સપોઝ કરીએ, આનું શું થઈ જાય? ઓક્સિડેશન આંક -1 એટલે ટોટલ -2. અને આ જે છે એ શું છે? ન્યુટ્રલ છે, તટસ્થ છે, એટલા માટે 0. અને ઇઝ ટુ બી ટોટલ ચાર્જ તમને કોમ્પ્લેક્સની બહાર કોઈ આપ્યો નથી, એટલા માટે. તો X શું થઈ જશે? +2. તો જુઓ, ડાયબ્રોમો 20, મિથાઇલઅમાઇન, પ્લેટિનમ 2, એ ક્યાં આપ્યું છે? અહીંયા, બરાબર. તો અહીંયા 20 હોવું જરૂરી છે, ડાય નહીં ચાલે, એટલે તમારો જવાબ થશે એ, બરાબર. નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 210. સોડિયમ ટ્રીસ ઓક્ઝેલેટોફેરેટ 3 નું બંધારણીય સૂત્ર કયું છે? જુઓ, Na3FeOX થ્રાઇસ ને આપણે જોઈએ તો અહીંયા સી ઓપ્શન જે છે એને જોઈએ. જુઓ, આ છે સોડિયમ, પછી શું છે? ઓક્ઝેલેટો છે, અને કેટલી વાર છે? 3 વાર, અને બ્રેકેટમાં આપેલો છે, એટલા માટે આપણે અહીંયા શું યુઝ કર્યું છે? ટ્રીસ, બરાબર. એટલે ટ્રીસ ઓક્ઝેલેટો અને Fe છે, અને આ કોમ્પ્લેક્સ કેવું છે? આખું સંકીર્ણ નેગેટિવ છે, બરાબર. અને સોડિયમ પોઝિટિવ, તો આ નેગેટિવ છે, એટલા માટે શું લખીશું? ફેરેટ. અને બીજું, એનું ઓક્સિડેશન અવસ્થા +3 છે. જુઓ તો આ OX થ્રાઇસ જે આપ્યું છે, એકચ્યુઅલી અહીંયા બહાર આવશે, યસ. તો થ્રાઇસ જે આપ્યું છે, ઓક્ઝેલેટોનું ઓક્સિડેશન અવસ્થા કેટલી હોય? -2, 3 ટાઈમ છે તો -6, અને સોડિયમની +3. અને આની ફાઇન કરીએ Feની, તો X સપોઝ કરી લઈએ, તો X કેટલી આવશે? +3 આન્સર આવશે તમારો. તો યાની કે Fe છે એની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? +3. તો +3 માટે એ આ જ સાચું પડશે, સી ઓપ્શન, બરાબર છે. એના જેવો જ પ્રશ્ન નંબર 211 જુઓ.
આયર્ન 12 બી આપી દીધું છે, બરાબર. નોર્મલી અમે 12 શું આવે છે? સોડિયમ યા તો આલ્કલી ધાતુ આવે છે, પણ અહીંયા આયર્ન જ આપી દીધું છે Fe3. હેક્ઝાસાઇનોફેરેટનું બંધારણ જણાવો. તો જુઓ અહીંયા ઓપ્શન Fe4 FeCN6 હેક્ઝાસાઇનોફેરેટ છે, અને આયર્ન જે છે એનો ઓક્સિડેશન અવસ્થા પણ અહીંયા શું હશે? +3. બાકી બધી જગ્યાએ જોશો તો ઓક્સિડેશન અવસ્થા છે +3 નહીં મળે, એટલે બાકીના ઓપ્શન કન્સિડર નહીં થાય. અહીંયા આન્સર તમારો થશે C, બરાબર છે. જોઈ લો એકવાર શાંતિથી. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 212. ચલો જુઓ, નીચેનામાંથી કયો પદાર્થ ભૌમિતિક સમઘટકતા દર્શાવતો નથી? હવે અહીંયા તમને સંકીર્ણ સંકુલો આપ્યા છે, બરાબર. તો અહીંયા જુઓ, આ છે ફેશિયલ અને મેરોડિયનલ ટાઈપના ભૌતિક સમઘટકતા આપે છે. અહીંયા સિસ અને ટ્રાન્સ ટાઈપની સમઘટકતા આપે છે. આ બી સિસ અને ટ્રાન્સ ટાઈપની સમઘટકતા આપશે, પણ અહીંયા આ જે ઓપ્શન છે એ નહીં આપે. એમાં 3 લિગેન્ડ જે દ્વિદંતીય લિગેન્ડ છે પણ એ એક જ જેવા છે, તો એ ઓપ્ટિકલ એટલે કે પ્રકાશીય સમઘટકતા આપે છે, એટલે કે ભૌમિતિક સમઘટકતા નહીં આપી શકે, બરાબર. તો જવાબ થશે તમારો બી ઓપ્શન. ઓકે બાળકો, પ્રશ્ન નંબર 213 જુઓ. નીચેના પૈકી ક્યુ પ્રકાશ સમઘટકતા દર્શાવે છે? પ્રકાશીય સમઘટકતા દર્શાવવા માટે એમાં એક તો પહેલાં શું હોવું જોઈએ? ચિલેટ બનવો જોઈએ, બરાબર. તો એના માટે ડાયડેન્ટેડ લિગેન્ડ બી જોઈએ. તો અહીંયા ડાયડેન્ટેડ છે, અહીંયા બી છે, અહીંયા બી છે, બધામાં છે, બરાબર. અને પ્રકાશીય સમઘટકતા દર્શાવે છે. કોણ કોણ દર્શાવે છે જુઓ. તો આ જે છે એ સિસ બતાવે છે, પછી આ પણ સિસ છે, અને આ પણ સિસ છે. તો અહીંયા આ કોમ્પ્લેક્સ જે આપ્યું છે તમને, બરાબર, એ નહીં દર્શાવે. ચલો એના પછીનો પ્રશ્ન જુઓ, 214. પ્રશ્ન નંબર 214 જુઓ. શું કીધું છે? NiCl4 -2માં સંકીર્ણ આયનની ચુંબકીય ચાકમાત્રાનું સૈદ્ધાંતિક મૂલ્ય. તો પહેલાં તો NiCl4 ક્લોરીન છે 4 ટાઈમ, અને કોમ્પ્લેક્સની બહાર આપ્યું છે -2. તો અહીંયા નિકલનો ઓક્સિડેશન અવસ્થા કેટલી થાય છે જુઓ. તો Cl4 અને -2 એટલે થશે +2 થશે, બરાબર. તો Ni+2 ની ઇલેક્ટ્રોન રચના શું છે? આર્ગન 4s2 3d. નિકલ કેટલા નંબરનું તત્વ છે? નિકલ 28 નંબરનું તત્વ છે. તો અહીંયા શું આવશે? 8. યસ. સો અહીંયા Ni+2 માટે તો અહીંયાથી 2 જશે, તો 8 ઇલેક્ટ્રોન છે એ ડી ઓર્બિટલમાં છે, ડી કક્ષામાં છે, બરાબર. હવે તમને શું પૂછ્યું છે બાળકો? નિકલમાં સંકીર્ણ આયનની ચુંબકીય શાકમાત્રા. તો અહીંયા અયુગ્મિત ઇલેક્ટ્રોન કેટલા છે એ જોવું પડશે. 8 ઇલેક્ટ્રોન છે, તો 1 2 3 4 5, બરાબર. પછી 6 7 અને 8 2 અયુગ્મ ઇલેક્ટ્રોન છે, અને એમાં ક્લોરીન છે કેવું છે? વીક લિગેન્ડ છે. વીક લિગેન્ડ છે તો એનું સ્પ્લિટિંગ ના થાય, એટલા માટે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો જવાબ તમારો શું હોવો જોઈએ? 2.83, બરાબર. અગર 3 અયુગ્મિત હોય તો આન્સર આવી શકતો હતો, 4 હોય તો આ, અને 1 હોય તો 1.73. એટલે જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એના પર આધાર રહેશે ચુંબકીય ચાકમાત્રા કેટલી થશે, બરાબર છે. એના પછીનો પ્રશ્ન જુઓ બાળકો. 215માં શું છે? K4 NiCN4માં રહેલા સંક્રાંતિ ધાતુ આયનમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય છે? બરાબર. NiCN4 K4 છે, અને એમાં ધાતુ સંક્રાંતિ ધાતુ આયનમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? સંક્રાંતિ ધાતુ કોણ છે? અહીંયા નિકલ, બરાબર. હવે જુઓ, અને એમાં પણ એનું ઓક્સિડેશન અવસ્થા કેટલી છે એ જોઈ લો. -4 અને 4 એટલે આ છે 0. તો આ એક અપવાદ એક્ઝામ્પલ છે. આમ જોવા જઈએ તો નિકલ છે એની સંકીર્ણની ઓક્સિડેશન અવસ્થા કેટલી છે? 0 છે, બરાબર. તો હવે અહીંયા શું થશે? એની ઇલેક્ટ્રોન રચના આર્ગન 3dN4s 4s2 3d8, બરાબર. 28 નંબરનું તત્વ છે આ. પરમાણુ ક્રમાંક એનો છે 28. તો આટલા ઇલેક્ટ્રોન આવે છે. હવે શું પૂછ્યું છે તમને? સંક્રાંતિ ધાતુમાં કેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોન છે? હવે આની ઇલેક્ટ્રોન રચના જુઓ. તો ડી ઓર્બિટલમાં જુઓ કેટલા છે? 8 ઇલેક્ટ્રોન છે, અને એસમાં 2 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા 8 ઇલેક્ટ્રોન અરેન્જ કરી દો. 1 2 3 4 5 6 7 and 8. હવે 4s ના 2 જે ઇલેક્ટ્રોન છે એ પણ ક્યાં આવશે? અહીંયા ને અહીંયા. કેમ? બિકોઝ આની સાથે
CN સાઈનો જે છે કેવો છે, સ્ટ્રોંગ લિગેન્ડ છે, એટલે ઇલેક્ટ્રોનને સ્પ્લિટિંગ કરાવશે. તો અહીંયા બધા જ કેવા છે, યુગ્મિત ઇલેક્ટ્રોન છે. બરાબર, તો તમારો જવાબ શું થશે? 0. ચલો એના પછીનો પ્રશ્ન જુઓ. પછીના પ્રશ્નમાં શું આવશે? 216 નંબર જુઓ. NH4 CrNH3 twice and CO3 twice ની પ્રાથમિક સંયોજકતા, દ્વિતીય સંયોજકતા, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા અને કુલ આયનો કેટલા બને છે એ જોઈ લેવાનું છે. બરાબર, તો હવે અહીંયા જે તમને સંકીર્ણ સંયોજન આપ્યું છે NH4, પછી બીજું શું આપ્યું છે? NH4 અહીંયા છે. ઓકે, મિસ્ટેક છે, એક જ મિનિટ, જસ્ટ અ મિનિટ. NH4 CrNH3 twice CO3 twice. તો અહીંયા કંઈક મિસ્ટેક છે બાળકો. જુઓ, પ્રાથમિક સંયોજકતા અગર જોવા જઈએ તો પ્રાથમિક સંયોજકતા તમને મળશે 1. કેવી રીતે? NH4 છે અહીંયા પ્લસ હશે અને Cr છે એ કેવું હશે? -1. એન્ડ એવી રીતે. અને અહીંયા લિગેન્ડ જોવા જઈએ તો આ ડાયડેન્ટિટી છે અને આ તટસ્થ છે. હવે તો અહીંયા તમારો જવાબ થવો જોઈએ જે છે એ ઓકે. દ્વિતીયક સંયોજકતા જોઈ લો. દ્વિતીયક સંયોજકતા માટે શું થશે? દ્વિતીયક સંયોજકતા કેટલી મળશે? તો દ્વિતીય સંયોજકતામાં જુઓ, આ છે 2 એન્ડ 2 અને 1 એટલે 3. તો એ છે તમારો જવાબ 3 થશે. બરાબર, તો હવે 3 આવતું હોય એવો ઓપ્શન કયો છે? આ અને આ છે. બીજું શું પૂછ્યું છે? ઇલેક્ટ્રોનની સંખ્યા. તો ઓક્સિડેશન અવસ્થા આની ક્રોમિયમની થાય છે અહીંયા આની -4 અને -1 એટલે +5. 5 છે તો ક્રોમિયમ માટે, તો એ કેટલી થઈ જશે? અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે? 3. બરાબર, તો અહીંયા ઓપ્શનમાં કંઈક ભૂલ છે, સો આને આપણે સ્કીપ કરીશું. ચલો એના પછીનો પ્રશ્ન જુઓ. અહીંયા એકચ્યુઅલમાં હોવું જોઈએ NH4 thrice, તો શાયદ આન્સર આવી શકે છે, પણ એને આપણે સ્કીપ કરીશું. ચલો 217 નંબરનો MCQ જુઓ. નીચેનામાંથી કયા સંકીર્ણમાં sp3d2 સંકરણ હશે? sp3d2 સંકરણ હશે એવું પૂછ્યું છે બાળકો. બરાબર, તો હવે અહીંયા જુઓ, FeCl6 3- છે, અહીંયા CN લિગેન્ડ આપ્યો છે, અહીંયા CN આપ્યો છે, અહીંયા અમાઇન આપ્યો છે. તો અહીંયા ક્લોરિન છે એક જ વીક લિગેન્ડ છે. બરાબર, બાકીના બધા કેવા છે? સ્ટ્રોંગ લિગેન્ડ. તો FeCl6 3- જેમાં Feનું ઓક્સિડેશન અવસ્થા કેટલી થશે? અહીંયા Fe છે એ +3 અવસ્થા રૂપે હશે. અને બીજું એની તમે હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંકરણ શોધવાની ટ્રાય કરશો તો તમને આન્સર મળશે sp3d2. બરાબર, તો તમારો જવાબ થશે A. ચલો એના પછીનો પ્રશ્ન જુઓ. 218. ક્યુ આયન સમચતુષ્ફલકી આકાર ધરાવતું નથી? તો જવાબ તમારે યાદ રાખી લેવાનો છે Bf4-. બરાબર, એ શું છે? સમચતુષ્ફલકી આકાર નહીં ધરાવે. બાકીના બધા જ છે સમચતુષ્ફલકી આકાર ધરાવે છે. 4 લિગેન્ડ છે, 4 છે અને આમાં પણ 4 હાઇડ્રોજન છે. પણ Bf4નું સ્ટ્રક્ચર છે એ પિરામિડલ ટાઈપનું આવશે. ચલો તો એના પછીનો પ્રશ્ન જોઈએ બાળકો. 219 નંબર. CONH3 6 ટાઈમ +3 નો ભૌમિતિક આકાર નીચેનામાંથી કયો છે? બરાબર, તો સિમ્પલ. હવે જુઓ, અહીંયા CO જે છે એને NH3 6 લિગેન્ડ એની સાથે આપેલા છે અને +3, તો COની ઓક્સિડેશન અવસ્થા થાય છે +3. હવે 28 નંબરમાં કોબેલ્ટ છે તો એના +3 એટલે કેટલા ઇલેક્ટ્રોન છે એ પ્રમાણે તમે જોશો તો તમને સંકરણ જે મળશે એ મળશે sp3d2. બરાબર, તો અહીંયા આકાર કયો થશે? અષ્ટફલકીય. સિમ્પલ. ચલો, સરળ સવાલ છે. એના પછીનો જુઓ 220 નંબર. નીચેનામાંથી હવે શું થાય છે? આ ઓર્ગેનિકનું ચાલુ થાય છે. નીચેનામાંથી વિનાઇલિક હેલાઇડ ક્યાં છે? વિનાઇલિક હેલાઇડ કયા છે? બરાબર, તો જુઓ ઓપ્શન જુઓ બધા. Cl વાળો જે કાર્બન છે એની પાસે ડબલ બોન્ડ છે, અહીંયા બી હેલોજન વાળો જે કાર્બન છે એની પાસે ડબલ બોન્ડ છે, અહીંયા બી હેલોજન વાળો કાર્બન છે એના પાસે ડબલ બોન્ડ છે. તો આપેલા તમામ છે કેવા છે? વિનાઇલિક હેલાઇડ છે. એલાઇલિક હેલાઇડ પૂછ્યું હોત તો અહીંયા બદલાઈ જાય. બરાબર, વિનાઇલિક છે તો આપેલા તમામ છે એ તમારો જવાબ છે. પ્રશ્ન નંબર
2 2 1 જુઓ. ROH plus NaBr H2SO4 gives X plus NaHSO4 અને H2O. તો આલ્કોહોલની સોડિયમ બ્રોમાઇડ સાથે રિએક્શન છે. હવે જુઓ NaHSO4 જાય છે, પછી આમાંથી H ગયો અને આનો OH ગયો એટલે H2O બી ગયો, તો રહ્યું શું? Br અહીંયા આવશે, તો અહીંયા શું બનાવશે? RBr બનાવશે. બરાબર, RBr. તો એમાં RBrને શું કહી શકાય? બ્રોમો આલ્કેન કહી શકાય. બ્રોમો એરિન તો આવે નહીં, અહીંયા R છે, R એટલે આલ્કેન છે. બેન્ઝીન પણ ના આવે, ઇથાઇલ બ્રોમાઇડ ના આવે, તો અહીંયા શું થઈ ગયું? બ્રોમો આલ્કેન. ઓકે, પ્રશ્ન નંબર 222 જુઓ. ક્લોરોમિથેનની હાઇડ્રોક્સાઇડ આયન આવશે ની સાથે કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની આણ્વિકતા કેટલી છે? તો ક્લોરોમિથેનની રિએક્શન આપણે હાઇડ્રોક્સાઇડ આયન સાથે, એટલે કે જુઓ CH3Cl પ્લસ હાઇડ્રોક્સાઇડ એટલે OH માઇનસ. આ જે પ્રક્રિયા છે એ કઈ પ્રક્રિયા છે? SN1 છે કે SN2 છે બાળકો? તો અહીંયા જોઈ શકાય છે કે આ છે કેવું છે? સુપર પ્રાઇમરી છે. બરાબર, તો પ્રાથમિક છે, એટલે આ જે પ્રક્રિયા જે આપે છે એ કેવી છે? SN2 પ્રક્રિયા છે. તો SN2 પ્રક્રિયા એટલે એનો જે આણ્વિકતા પૂછી છે એ કઈ છે? 2 એટલે અહીંયા શું કહી શકાય? દ્વિઆણ્વીય. બરાબર, તો જોઈ લો બાળકો. ચાલો, તો એના પછીનો પ્રશ્ન જોઈએ. હા, હવે અહીંયા મિસ્ટેક છે. ઓકે, અહીંયા આપી દો 223 નંબર અને આપી દો 224 નંબર આપી દઈશું અને આને આપી દઈશું 225. બરાબર છે? ઓકે, ચલો તો સોલ્વ કરીએ. 223 223 નંબરનું ક્વેશ્ચન શું કહે છે? CH3 CH2 CH2 CH Br CH3 ઇથેનોલ અને KOHની હાજરીમાં X નિપજ મળે છે. તો X છે શોધવાનો છે તમારે. તો અહીંયા આ જે સૂત્ર આપ્યું છે, બરાબર, જુઓ CH3 CH2 CH2 CH એન્ડ CH3 અને અહીંયા Br આપ્યું છે અને આની ઇથેનોલ એટલે કે આલ્કોહોલિક KOHની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. તો તમને નિપજ જે મળે છે 2 મળે છે. એક આ મળશે એટલે કે અહીંથી બ્રોમિન અને અહીંથી હાઇડ્રોજન જશે. એક પરથી હાઇડ્રોજન, એક પરથી હેલોજન. ડિહાઇડ્રોહેલોજિનેશન પ્રક્રિયા થાય છે એકચ્યુઅલી. બરાબર, એને બીટા એલિમિનેશન પ્રક્રિયા પણ કહેવાય છે. બરાબર, તો અહીંયા આ જે છે એ મુખ્ય નિપજ મળે છે. બીજી નિપજ કઈ મળી શકે તમને? આ શું મળ્યું? 1 2 3 4 5 એટલે કે પેન્ટ 2 ઇન. બરાબર, તો પેન્ટ 2 ઇન ક્યાં છે? બી ઓપ્શન તમારો સાચો થશે. બરાબર, બીજું શું મળશે? પેન્ટ 1 ઇન પણ મળી શકે અહીંયા બીજી, પણ એ ઓછી સંખ્યા ધરાવે છે. વધારે પ્રપોર્શનમાં શું મળે છે તમને? પેન્ટ 2 ઇન. બરાબર, તો અહીંયા ઓપ્શન થશે પેન્ટ 2 ઇન. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ બાળકો. 224 CH3I પ્લસ Mg ઇથરની હાજરીમાં Y મળશે અને Yની H2O સાથે પ્રક્રિયાથી X અને MgOH I મળશે. જુઓ પ્રક્રિયા કેવી રીતે થાય છે. CH3I પ્લસ Mg શું બનશે બાળકો? CH3MgI બનશે. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનશે. એનું પાણી સાથે પ્રક્રિયા કરાવો તો 2 વસ્તુ મળે. એક મળે CH4 અને બીજું મળશે MgOH માઇનસ અને I. તો અહીંયા શું કરાયું? H2O સાથે પ્રક્રિયા. તો અહીંયાથી બોન્ડ બ્રેક થાય, એક હાઇડ્રોજન અહીંયા આવશે એટલે એ શું બન્યું? CH4 અને બીજું OH. આ H2Oમાંથી H પ્લસ અહીંયા છે, CH4 બનાવશે અને OH છે Mg સાથે MgOH I બનાવશે. તો આ શું મળ્યું? મીથેન. બરાબર, તો તમારો જવાબ થશે મીથેન. ઓકે ઓકે, નેક્સ્ટ શું છે? 225 નંબર. બેન્ઝીન ઉપર કાર્બન CH3 CH3 Br આપેલા સંયોજનનું IUPAC નામ આપો. બરાબર, તો અહીંયા જુઓ બેન્ઝીનમાં આ જે કાર્બનની ચેઇન છે, બરાબર, એમાં સેકન્ડ નંબર પર બ્રોમિન છે. સોરી, અહીંયા જે આ ચેઇન છે, ચેઇનમાં આપણે અગર બેન્ઝીન સાથે કન્ટિન્યુઅસમાં ગણીશું તો 1 અને 2 એટલે 2 કાર્બનની ચેઇન છે. એમાં ફર્સ્ટ નંબર પર બ્રોમિન અને ફર્સ્ટ નંબર પર મિથાઇલ છે. એટલે શું થશે? 1 મિથાઇલ 1 બ્રોમો અને આ 2 કાર્બન એટલે શું છે? ઇથાઇલ અને આ શું છે? બેન્ઝીન. એટલે તમારો ઓપ્શન થશે બી. બરાબર, શું છે? ફર્સ્ટ નંબરના કાર્બન પર બ્રોમિન એટલે 1 બ્રોમો 1 મિથાઇલ, આ 2 કાર્બનની ચેન એટલે ઇથાઇલ, તો 1 બ્રોમો 1 મિથાઇલ ઇથાઇલ અને પછી આ શું છે? બેન્ઝીન. તો બેન્ઝીન. બરાબર, તો આવી રીતના સોલ્વ કરવાના છે બાળકો. ઓર્ગેનિકમાં તમને મજા આવશે. ઓકે, એના પછીનો પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 226.
6 જોઈએ. બરાબર. ધાત્વિક ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી આલ્કાઇલ હેલાઇડ મેળવાય છે તો તે પ્રક્રિયાને શું કહેવાય? હવે જુઓ, આલ્કાઇલ હેલાઇડ ધાત્વિક ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી, હવે અહીંયા સપોઝ આપણે લઈ લઈએ CH3Br ની AgF, શું કીધું છે? ધાત્વિક ફ્લોરાઇડ સાથેની પ્રક્રિયા AgF લઈએ તો એનાથી શું મળે છે આપણને? આલ્કાઇલ હેલાઇડ મળે છે. શું મળે છે? CH3F પ્લસ AgBr. તો આ જે પ્રક્રિયા છે એ કઈ છે? શ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે. બરાબર. ગ્રિગ્નાર્ડ ના આવે અહીંયા, ધાત્વિક ફ્લોરાઇડ સાથે કીધું છે. ફિંકલસ્ટીન પણ નહીં આવે, વુડસ્પીન પણ નહીં આવે, ખાલી ધાત્વિય સાથે પ્રક્રિયા આપે છે. તો અહીંયા આન્સર થશે શ્વાર્ટ્ઝ પ્રક્રિયા. બરાબર છે બાળકો? ઓકે. એના પછીનો પ્રશ્ન જુઓ, 227. વુડ્સ અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયામાં અનુક્રમે કઈ કઈ ધાતુઓ વપરાય છે? લેડ, મેગ્નેશિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, સોડિયમ, મેગ્નેશિયમ, સોડિયમ અને લેડ. બરાબર. તો વુડ્સ પ્રક્રિયા માટે સોડિયમ વપરાય છે. જુઓ, એક પ્રક્રિયા લખી દઈએ અહીંયા, CH3Cl પ્લસ Na. બરાબર. તો 2 ટાઈમ્સ Na લઈ લઈએ તો 2 ટાઈમ્સ NaCl જશે એટલે CH3 શું મળશે? ઇથેન મળશે. CH3 બોન્ડ CH3. તો આ પણ 2 ટાઈમ્સ લેવું પડશે. અને બીજું, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા છે તો એમાં તો જે પણ હશે RMgX લઈએ છીએ આપણે. તો અહીંયા શું છે? મેગ્નેશિયમ, એટલે કે મેગ્નેશિયમ. તો તમારો જવાબ થશે સોડિયમ અને મેગ્નેશિયમ. ઓકે. પ્રશ્ન નંબર 228. બેન્ઝાઇલ ક્લોરાઇડની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાને અંતે મળતી નિપજ કઈ છે? બેન્ઝાઇલ ક્લોરાઇડનું સ્ટ્રક્ચર, સૂત્ર તમને એ આવડવું જોઈએ બાળકો. જુઓ, બેન્ઝિન રિંગ, એના પર શું આવશે? CH2Cl ની Mg સાથે રિએક્શન કરો પહેલાં તો શું મળશે તમને? CH2MgCl મળશે. હવે એનું આગળ શું થશે? પાણીમાં જલીકરણ પ્રક્રિયા થશે તો બેન્ઝિન રિંગ પર શું મળી જશે? CH3 અને બીજું શું થશે? MgOHCl મળશે. તો આ શું છે? ટોલ્યુઇન છે. શું છે? ટોલ્યુઇન. બરાબર. તો ટોલ્યુઇન તમારો જવાબ થશે ઓપ્શન A. સમજાય છે બાળકો? જુઓ, આ રિએક્શન જુઓ, બેન્ઝાઇલ ક્લોરાઇડની Mg સાથે રિએક્શન, આ મળે છે ગ્રિગ્નાર્ડ રિએજન્ટ. ગ્રિગ્નાર્ડ રિએજન્ટનું હાઇડ્રોલિસિસ કરીશું એટલે કે જલીકરણ પ્રક્રિયા થશે તો એનાથી મળશે ટોલ્યુઇન. બરાબર. અહીંયાથી બોન્ડ બ્રેકિંગ થશે તો H અહીંયા જશે ને OH અહીંયા જશે, એટલા માટે શું બનશે? આ બે નિપજો મળશે. ટોલ્યુઇન તમારો જવાબ થશે. નીચે આપેલી શું છે? 229. આપેલામાંથી ક્યુ, પ્રશ્ન નંબર 229, આપેલામાંથી ક્યુ કેન્દ્રાનુરાગી સ્પીસીઝ નથી? તો NO2 આપ્યું છે, NO2 પ્લસ આવશે, માઇનસ આવશે, અહીંયા પ્લસ આવશે, NO2 પ્લસ, OH માઇનસ છે, OR છે ડેશ એન્ડ NH3. જુઓ, તો કેન્દ્રાનુરાગી કોણ નથી? અહીંયા બી આ NO2 પ્લસ છે, પછી OH માઇનસ છે, અહીંયા નાઇટ્રોજન છે, એ કેવું છે? કેન્દ્રાનુરાગી. પછી OH છે, કેન્દ્રાનુરાગી છે, અમોનિયામાં નાઇટ્રોજન કેન્દ્રાનુરાગી છે, પણ અહીંયા OR તમારો જવાબ થશે. બરાબર છે બાળકો? પછીનો પ્રશ્ન જુઓ, 230. નીચેના પૈકી કયો આલ્કાઇલ હેલાઇડ SN1 પ્રક્રિયા ખૂબ જ સરળતાથી અનુભવશે? SN1 પ્રક્રિયાનો ક્રમ જે છે કેવો છે? 3 ડિગ્રી, 2 ડિગ્રી, 1 ડિગ્રી, એટલે કે પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક કાર્બનવાળા હેલોજન જે છે એ. તો અહીંયા જુઓ, આ શું છે? અચ્છા, અહીંયા બધા 3 ડિગ્રી જ આપ્યા છે, પણ ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આપ્યા છે. તો તમારો જવાબ શું થશે? આયોડિન. બિકોઝ એ સરળતાથી અહીંયાથી I માઇનસ જશે અને એ પ્રક્રિયા આપશે, SN1 પ્રક્રિયા આપશે. બરાબર. તો એ છે કેવો છે? અહીંયા જુઓ, RF, પછી શું આવશે? RCl, પછી શું આવશે? RBr, અને પછી આવશે RI. તો તમારો જવાબ થશે D ઓપ્શન. બરાબર. હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ, 231. આલ્કોહોલમાંથી આલ્કાઇલ હેલાઇડની બનાવટ કરવા શું વપરાય છે? આલ્કાઇલ હેલાઇડની બનાવટ કરવા માટે શેમાંથી? આલ્કોહોલમાંથી. તો શું વપરાય છે? અહીંયાથી જુઓ, HCl ZnCl2, લાલ ફોસ્ફરસ Br2 સાથે, H2SO4 Ki સાથે. તો અહીંયા તમારો જવાબ શું થવો જોઈએ? વિચારો બાળકો. તો અહીંયા આપેલા તમામ જે છે એ શું છે? આલ્કાઇલ હેલાઇડની બનાવટ માટેના જ છે. તમે આલ્કાઇલ હેલાઇડની બનાવટની પ્રક્રિયાઓ જોશો આલ્કોહોલમાંથી તો તમને આ 3 મળી જશે. બરાબર છે બાળકો? તો તમામ જે આપ્યા છે અહીંયા એ બધા જ તમારા જવાબ થશે. પ્રશ્ન નંબર 232 જોઈએ.
232 C6H5 CH2Br ની જલીય NaOH સાથેની પ્રક્રિયા કોને અનુસરે છે? હવે આ શું આપ્યું છે? બેન્ઝાઇલિક બ્રોમાઇડ આપ્યું છે, બરાબર, અને એની જલીય NaOH સાથે. તો અહીંયા શું બનશે? Br જશે તો આ પ્લસ બનશે, કેટાયન બનશે. તો કેટાયન બનશે તો એ કઈ પ્રક્રિયા હોય? SN1 પ્રક્રિયા જ હોય, બરાબર. તો તમારો જવાબ થશે SN1 ક્રિયાવિધિ. SN2 પણ આવવું જોઈએ? ના આવવું જોઈએ. એનું કારણ છે કે અહીંયા જે છે એ શું છે જુઓ, બેન્ઝિન રિંગ પર CH2 પ્લસ બનશે. તો આ જે છે એ 3 ડિગ્રી કરતાં પણ વધારે સ્થાયી હોય, બરાબર. તમારો ક્રમ જે છે નોર્મલી આવો છે, 2 ડિગ્રી અને અહીંયા 1 ડિગ્રી, 1 ડિગ્રી કરતાં 2 ડિગ્રી, 2 ડિગ્રી કરતાં 3 ડિગ્રી, સોરી, એટલે આ SN1 માટેનું છે. અને SN2 માટે તો આ વધારે સ્થાયી છે એટલા માટે SN2 નહીં આવે, જસ્ટ SN1 પ્રક્રિયા આપશે, કારણ કે એ 3 ડિગ્રી કરતાં વધારે સ્થાયી છે, બરાબર છે. ચલો, તો એના પછીનો પ્રશ્ન જુઓ, પ્રશ્ન નંબર 233 જુઓ બાળકો. 233 CHCl3 હવા સાથે પ્રક્રિયા કરવાની છે. આ શું છે? ક્લોરોફોર્મની હવા અને H2O સાથે પ્રક્રિયા કરતી X મળશે. એની બેન્ઝિન સાથે પ્રક્રિયા નિર્જળ AlCl3ની હાજરીમાં, બરાબર, તો Y મળશે. તો આ પ્રક્રિયામાં Y શોધવાનું છે તમારે. ચલો, તો ટ્રાય કરો. શું થવું જોઈએ? શું છે આ? ક્લોરોફોર્મ CHCl3ની પ્રક્રિયા હવા અને H2O સાથે. તો શું બનશે? COCl2, બરાબર. શું છે? ફોસ્જીન, બરાબર. ફોસ્જીનની બેન્ઝિન રિંગ C6H6 સાથે નિર્જળ AlCl3ની હાજરીમાં. તો હવે COCl2 એટલે શું છે જુઓ, પહેલાં તો આ બેન્ઝિન સાથે આની પ્રક્રિયા કરાવવાની છે, એટલે બેન્ઝિન ડ્રો કરી દો. અને એની COCl2 એટલે C ડબલ બોન્ડ O, Cl અને Cl. તો COCl2 સાથે પ્રક્રિયા કરશું AlCl3ની હાજરીમાં, બરાબર. હવે જુઓ અહીંયા આ પાર્ટ છે એ ક્યાં જશે? અહીંયા. અને અહીંથી હાઇડ્રોજન જશે ક્લોરિન સાથે, એટલે એ શું આપશે? HCl આપશે. અને આ પાર્ટ અહીંયા જશે ભાગ, તો અહીંયા જે પ્રોડક્ટ બનશે એ શું બનશે? COCl. તો આ બેન્ઝિન રિંગ પર COCl, એવું કયું ઉદાહરણ તમને અહીંયા આપ્યું છે જુઓ? C ઓપ્શન, બરાબર. બેન્ઝિન રિંગ પર COCl, બેન્ઝોઇલ ક્લોરાઇડ, બરાબર. તો એ થશે. ચલો, એના પછીનો પ્રશ્ન જોઈએ. 234 કાર્બોકેટાયનની સ્થાયીતાનો આધાર શેના પર રહેલો છે? તાપમાન પર છે, પ્રક્રિયા વેગ પર છે, સંક્રાંતિ અવસ્થા કે સંસ્પદન? સંસ્પદન પર રહેલો છે. કાર્બોકેટાયનમાં અગર સંસ્પદન થતું હોય તો એ વધારે સ્થાયી રહી શકે છે, બરાબર. તો સ્થાયીતાનો આધાર પૂછ્યો છે, આસાન સવાલ છે. સંસ્પદન આવા જવાબ આવશે તમારો. ઓકે, એના પછી છે 235 નંબર. નીચેનામાંથી કયો એસિડ COOH સમૂહ ધરાવતો નથી? કાર્બોક્સિલિક એસિડનું સમૂહ ધરાવતો નથી. મેલોનિક એસિડ, સેલિસિલિક એસિડ, પિક્રિક એસિડ એન્ડ સિલિસિક એસિડ, બરાબર. તો હવે અહીંયા જુઓ, પિક્રિક એસિડનું સૂત્ર છે તમારું કેવું થશે? બેન્ઝિન રિંગ પર 2 પર 4 પર યસ NO2 અને 6 પર NO2, અને અહીંયા આવશે OH, એટલે 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ. એ શું છે? પિક્રિક એસિડ. હવે આમાં ક્યાંય તમને COOH ગ્રુપ દેખાય છે? ના, બરાબર. તો તમારો જવાબ થશે પિક્રિક એસિડ, બરાબર. તો ઇઝી છે, યા તો તમને સ્ટ્રક્ચર યાદ હોવું જોઈએ તો તમારા માટે સરળ રહેશે. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કઈ નિપજ વુડ્સ પ્રક્રિયાથી મળશે નહીં? શું કીધું છે? કઈ નિપજ વુડ્સ પ્રક્રિયાથી મળશે નહીં? તો બ્યુટેનમાં કેટલા કાર્બન છે? 4 કાર્બન છે. પેન્ટેનમાં 5 કાર્બન છે. ઇથેનમાં 2 કાર્બન છે. હેક્ઝેનમાં 6 કાર્બન છે. હવે જુઓ, વુડ્સ પ્રક્રિયા છે કેવું છે? R એટલે કે સપોઝ આપણે CH3 લઈએ અને એની Br અને એની વુડ્સ રિએક્શન એટલે Na, સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરો તો જે મળે છે એ શું મળે છે? CH3-CH3 પ્લસ 2 ટાઈમ્સ NaBr. યાની કે આ જે R એટલે કે આલ્કેન ગ્રુપ હોય છે એ 2 વાર થાય છે. તો ક્યારે એ ઇવન નંબર પહેલાંમાં ના હોય, એટલે 4 કાર્બનવાળું બની શકે. જો અગર 2 કાર્બનવાળું આપણે કોઈ બી આલ્કાઇલ હેલાઇડ લઈએ, CH3Br એની જગ્યાએ 2 વાળું લઈએ તો બ્યુટેન બનશે, બરાબર છે. તો અહીંયા પેન્ટેન છે એ મળી શકશે. એના પછીનો પ્રશ્ન જોઈએ બાળકો. 237 લુઈસના સિદ્ધાંત પ્રમાણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયકો સ્વભાવે કેવા હોય છે? કેન્દ્ર અનુરાગી પૂછ્યું છે, બરાબર. ઇલેક્ટ્રોન અનુરાગી નથી કીધું. જુઓ બાળકો, શું જવાબ આવવો જોઈએ?
ઘન આયનો, બરાબર, એસિડ, બેઝ કે તટસ્થ અણુઓ. તમારો જવાબ શું હોવો જોઈએ? બેઝ હોવો જોઈએ. બેઝ એટલે કે OH માઇનસ છે, Br માઇનસ છે, આ બધા કેવા છે? એની પાસે એક ઇલેક્ટ્રોનનું યુગ્મ છે એ વધારે હોય છે, બરાબર, જે એ દાન કરીને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક તરીકે વર્તે છે. તો એ કેવા હોય છે? બેઝ હોય છે. ઠીક છે બાળકો? ચલો એના પછીના પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર 238. પ્રશ્ન નંબર 238. તમને એક સંયોજન આપેલું છે, એનું IUPAC નામ લખો. કયું IUPAC નામ થશે? જુઓ, અહીંયા કાર્બન હશે, પછી ડબલ બોન્ડ, પછી કાર્બન છે, અહીંયા કાર્બન હશે, એની સાથે Br છે, બરાબર. તો આને 1 નંબર, અને 2 નંબર, અને 3 નંબર આપી દો. જુઓ, 2 નંબર પર શું છે? મિથાઇલ, અને 3 નંબર પર શું છે? બ્રોમિન. તો 3 બ્રોમો 2 મિથાઇલ, અને આ 3 કાર્બન છે અને ડબલ બોન્ડ પણ છે, એટલે શું થશે? પ્રોપીન. 3 કાર્બન છે એટલા માટે. તો આન્સર થશે તમારો 3 બ્રોમો 2 મિથાઇલ પ્રોપીન. અહીંયા ડબલ બોન્ડ જે છે એને પ્રાથમિકતા મળશે જ્યારે આપણે નંબર આપીશું, એટલા માટે પ્રોપીન, અને આને પછી 2 નંબર અને 3 નંબર, બરાબર છે. ચલો, તો એના પછીનો પ્રશ્ન જુઓ. 239. વિસિનલ ડાયહેલાઇડ સંયોજનો ઓળખો. ડાયક્લોરોમિથેન, ઇથિલિન ક્લોરાઇડ, 1,2 ડાયક્લોરોઇથેન અને 1,1 ડાયક્લોરો. તો 1,1 ના આવે. અહીંયા ડાયક્લોરોમિથેન એટલે એક જ કાર્બન પર બંને ક્લોરિન છે, અહીંયા પણ એક જ કાર્બન પર બંને છે. ઇથિલિનમાં બી એવું જ આવશે, બરાબર. પણ અહીંયા જુઓ, 1,2 ડાયક્લોરોઇથેન એટલે કે શું છે? CH2 બોન્ડ, CH2, અહીંયા પણ Cl અને અહીંયા પણ Cl. તો બાજુના કાર્બન પર 2 હેલોજન તત્વો છે, એટલે કે Cl ક્લોરિન તત્વો છે. તો એ શું કહેવાય છે? વિસિનલ ડાયહેલાઇડ. તો આન્સર થશે તમારો C, બરાબર. જેમિનલ પૂછાય તો તમારો જવાબ આ હોઈ શકે, આ નહીં પણ D હોઈ શકે, બરાબર. તો એના પછીનો પ્રશ્ન જુઓ. 240. નીચેનામાંથી કયો તૃતીયક આલ્કોહોલ છે? તૃતીયક આલ્કોહોલ ઓળખવાનો છે. તો અહીંયા જુઓ, આ OH છે વાળો કાર્બન 1 અને 2 સાથે છે, તો આ દ્વિતીયક છે. અહીંયા કેવો છે? અહીંયા બી દ્વિતીયક છે. અહીંયા જે થશે એ દ્વિતીયક થશે, પણ આ વાળો કાર્બન જે થશે એ કેવો થશે? તૃતીયક થશે. જુઓ સ્ટ્રક્ચર, CH3, C, CH3, CH3 એન્ડ OH, આવું સ્ટ્રક્ચર થશે આમનું, બરાબર. તો આ OH વાળો કાર્બન બીજી 3 કાર્બન ચેઇન સાથે જોડાયેલો છે, બરાબર. તો એ કેવો થશે? તૃતીયક આલ્કોહોલ. ચલો, ઇઝી. નેક્સ્ટ પ્રશ્ન પર જઈએ. 241. નીચેનામાંથી કયો સમમિતિ ઇથર છે? કેવો છે? સમમિતિ ઇથર છે, એવું પૂછ્યું છે. સમમિતિ ઇથર માટે તમારે શું જોવાનું હોય છે? કે જે ઇથરમાં ઓક્સિજન જે હોય છે એની બંને બાજુ જે કાર્બન પરમાણુઓ જે હોય છે, યા તો અણુઓ હોય છે, સરખા હોવો જોઈએ. તો અહીંયા CH3 બેન્ઝીન છે, ના આવે. અહીંયા એક સાઈડ બેન્ઝીન એટલે કે ફિનોલ છે અને એક સાઈડ CH3 છે ઓક્સિજનમાં, તો એ બી ના આવે. અહીંયા ઓક્સિજનમાં એક સાઈડ મિથાઇલ ગ્રુપ છે, એક સાઈડ આ તો કંઈક અલગ જ આપ્યું છે, આવું પોસિબલ ના બને, બરાબર. તો અહીંયા શું થશે? આ સાઈડ બી બેન્ઝીન બેન્ઝીન, ડાય ઇથાઇલ ઇથર, એ શું છે? સમમિતિ ઇથર છે. આ બધા અસમમિતીય આવશે, બરાબર. તો ઓપ્શન થશે તમારો B જવાબ થશે, બરાબર. એના પછીનો પ્રશ્ન આસાન છે. જુઓ, ગ્લિસરોલનું IUPAC નામ શું થશે? ગ્લિસરોલનું IUPAC નામ, ગ્લિસરોલ. જુઓ, અહીંયા પણ OH અને OH, 3 કાર્બન પર OH હોય તો શું નામ થશે? આ 3 કાર્બન એટલે પ્રોપેન, એમાં 1 પર, 2 પર અને 3 પર શું છે? આલ્કોહોલ છે. તો 1, 2, 3 ટ્રાયોલ, પ્રોપેન 1, 2, 3 ટ્રાયોલ. ડાયહાઇડ્રોક્સી પ્રોપેન ના આવે, સોરી, ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન, એટલે IUPAC નેમ થશે 1, 2, 3 ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. તો આ પણ સાચું થશે, બરાબર. આ IUPAC નેમ પ્રમાણે સાચું થશે. પ્રોપેન ટ્રાયોલ ના આવે, ઇથેન 1, 2 ડાયોલ ના આવે. તો આ બંને તમારા જવાબો થશે, બરાબર. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ બાળકો. ઇથેન, ઇથેનોલ અને ક્લોરો ઇથેન. તો ઇથેન આપ્યું છે, આલ્કોહોલ આપ્યું છે અને આલ્કાઇલ હેલાઇડ આપ્યું છે. ઉત્કલન બિંદુ નીચેનામાંથી કયો ક્રમ સાચો છે? આ તમારા અભ્યાસક્રમમાં નથી, પણ યાદ રાખી લો. આલ્કોહોલનો સૌથી વધારે ઉત્કલન બિંદુ હોય, એના કરતાં ક્લોરો ઇથેનનું એટલે કે આલ્કાઇલ હેલાઇડનું ઓછું હોય, એના કરતાં ઓનલી આલ્કેનનું ઓછું હોય, બરાબર. તો તમારો જવાબ થશે A. ઓકે, એના પછીનો પ્રશ્ન જોઈએ. શું છે? 244. નીચેની પ્રક્રિયામાં 244 નીચેની પ્રક્રિયામાં XYZ અનુક્રમે શું હશે? જુઓ, આ પ્રક્રિયા આપી છે તમને. અહીંયા એક આલ્કીન આપ્યું છે, એની BH3 ટ્વાઇસ સાથે પ્રક્રિયાથી X મળશે, પછી એની અગેઇન પ્રોપીન સાથેની પ્રક્રિયાથી Y મળશે, અગેઇન પ્રોપીન સાથેની પ્રક્રિયાથી Z મળશે. ચલો અહીંયા Z કરી દઈએ. તો XY અને Z અનુક્રમે શું હશે? જુઓ,
આ આલ્કીન છે એની BH3 સાથે, તો આનું એક હાઇડ્રોજન છે અહીંયા જશે અને આ BH3માંથી શું રહેશે, BH2 એ આની સાથે જોડાશે. એટલે સૌથી પહેલાં શું મળશે, CH3 CH2 CH2 BH2. આની અગેન પ્રોપીન સાથે પ્રક્રિયા કરાવો તો આનો એક હાઇડ્રોજન છે અહીંયા જશે એટલે CH2 CH2 CH3 અને ઓલરેડી બીજી વાર બી છે એટલે 2 વાર આની સાથે જોડાશે તો એ 2 ટાઈમ્સ જોડાશે એટલે આ બનશે. અને એની અગેન પ્રોપીન સાથે પ્રક્રિયા એટલે આ કઈ છે, હાઇડ્રોબોરેશન પ્રક્રિયા છે, જેમાં શું બનાવી શકાય, હેલો આલ્કેન માટે આલ્કોહોલ માટે. તો સરળ છે, અહીંયા સી ઓપ્શન તમારો સાચો થશે. નેક્સ્ટ પ્રશ્ન જુઓ, નીચેની પ્રક્રિયાની નીપજ જણાવો. તો અહીંયા એના જેવું જ આપ્યું છે, જુઓ આલ્કોહોલની પ્રિપરેશન માટે છે, બનાવટ માટે પ્રોપીન જે લીધું હતું એ જ BH2 અને એની પછી આગળ પ્રક્રિયા બી આપી છે, ઝેડ મળી ગયો. ઝેડ શું મળે છે તમને, આ. હવે એની પ્રક્રિયા પહેલાં તો BH3 સાથે ફર્સ્ટ કરશો એટલે છેલ્લે તમને અંતિમ પ્રક્રિયા જે નીપજ મળશે આ મળશે અને એની H2O અને H2O2 ની હાજરીમાં પ્રક્રિયા કરશું તો જુઓ આમાંથી શું મળશે, CH3 CH2 CH2 એ 3 ટાઈમ અહીંયાથી જશે અને એમાં શું આવશે, OH એટલે આ શું મળશે, પ્રોપેન 1 ઓલ. બરાબર, તો પ્રોપેન 1 ઓલ અને બીજું શું થશે, બોરોન જો છે એની સાથે OH થ્રાઇસ. આ બાય પ્રોડક્ટ છે. તો મેઇન પ્રોડક્ટ શું છે, પ્રોપેનોલ, પ્રોપેન 1 ઓલ. બરાબર, ઓકે. એના પછીનો પ્રશ્ન જુઓ 246, ફિનોલ, ઓર્થોક્રેસોલ, ફિનોલ, મેટાનાઇટ્રોફિનોલ અને ઇથેનોલના એસિડિકતાનો ઉતરતો ક્રમ. તો ડાયરેક્ટ જવાબ યાદ રાખી લેવાનું છે બાળકો તમારે. મેટાનાઇટ્રોફિનોલ સૌથી વધારે એસિડિક છે, ફિનોલ, પછી ઓર્થોક્રેસોલ અને ઇથેનોલ. બરાબર, તો આવી રીતે એસિડિકતાનો ક્રમ તમારે યાદ રાખી લેવાનો છે. ઓકે, એના પછીના પ્રશ્ન પર જઈએ. પ્રશ્ન નંબર કયો આવશે તમારે, 247. બરાબર, ચલો 247માં શું છે, ઈથર સંયોજનોની સાથે HX હાઇડ્રોજન હેલાઇડની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ કયો છે. ઈથર સંયોજનો HX જે છે એમાં આયોડિન સૌથી વધારે પ્રતિક્રિયાત્મકતા આપે છે, પછી બ્રોમિન અને પછી ક્લોરિન. બરાબર, ફ્લોરિનની સાથે પ્રતિક્રિયા આપતો નથી. એટલા માટે HXની પ્રતિક્રિયા જોવા જઈએ તો આ ઓર્ડર તમારો બિલકુલ સાચો થશે, HI HBr અને પછી ઇઝ ગ્રેટર દેન HCl. બરાબર, ઓકે. એના પછીનો પ્રશ્ન જુઓ, નીચેની પ્રક્રિયાની નીપજ કઈ હશે. તો ફિનોલ છે એનું Na2Cr2O7 ઓક્સિડેશન કરતા સાથે આપ્યું છે અને X એમાં જવાબ મળે છે, તમને નીપજ મળે છે. તો X શું હોઈ શકે, હવે જુઓ આ ઓક્સિડેશન કરાવ્યું છે ફિનોલનું, તો ફિનોલનું ઓક્સિડેશન કરાવીએ તો શું મળે, હાઇડ્રોક્વિનોન મળે. અને હાઇડ્રોક્વિનોનનું શું અહીંયા બંધારણ કયું આપ્યું છે, આ જેમાં હેક્ઝાગોન આપ્યું છે, હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર અને ઉપર ડબલ બોન્ડ હો, નીચે ડબલ બોન્ડ હો. બરાબર, તો અહીંયાથી શું થાય છે જુઓ, હાઇડ્રોજન જશે ડબલ બોન્ડ બનાવશે, અહીંયાથી એક ડબલ બોન્ડ બ્રેક થશે અને શિફ્ટિંગ કરશે અને બીજું અહીંયા ડબલ બોન્ડથી ઓક્સિજન જોડાશે, તો એ તમને મળશે B ઓપ્શન. બરાબર, ઓકે. એના પછીનો પ્રશ્ન જુઓ 249, નીચેની પ્રક્રિયામાં પ્રક્રિયક X અને Y કયા હશે. અહીંયા X આપ્યું છે, પછી એમાંથી આ બને છે, Y બનાવે છે, Yની સાથે પ્રક્રિયા કરતાં આ સેલિસાલ્ડીહાઇડ બને છે. બરાબર, સેલિસાલ્ડીહાઇડની બનાવટ માટેની પ્રક્રિયા આપી છે તમને. તો અહીંયા સૌથી પહેલાં શું હોવું જોઈએ, જેનાથી ON અને CHO બની જશે. બરાબર, તો એ શું હોવું જોઈએ, CHCl3 ક્લોરોફોર્મ. બરાબર, એક મિનિટ, તો ક્લોરોફોર્મ શું છે, CHCl3, પછી પ્લસ NaOH સાથેની પ્રક્રિયા થશે અને અહીંયા જે આ મળ્યું એની HCl સાથે રિએક્શન. એકચ્યુઅલી અહીંયા HClનો અણુ છૂટો પડશે, એ જ HClનો અણુ અહીંયા વપરાય છે, તો એ Y તરીકે અહીંયા કામ કરે છે અને HCl સાથે પ્રક્રિયા કરશો તો તમને શું મળશે, સેલિસાલ્ડીહાઇડ. બરાબર, તો ઓપ્શન C તમારો સાચો જવાબ થશે. ઓકે, એના પછીનો પ્રશ્ન જુઓ 250 નંબર બાળકો, C6H5OH એટલે આ શું આપ્યું છે, ફિનોલ આપ્યું છે. ફિનોલની CH3COCl સાથે પ્રક્રિયા કરો તો આ નીપજ મળે છે, જેને શું કહેવાય, જુઓ તો પ્રક્રિયા જોઈએ આપણે. ફિનોલ બેન્ઝીન રિંગ પર OH, એની પ્રક્રિયા કોની સાથે કીધી છે, CH3COCl સાથે. તો અહીંયા તમને આવું મળશે બાળકો, HCl જશે એટલે અહીંયા શું બનશે જુઓ, બેન્ઝીન રિંગ પર O પછી COCH3. બરાબર, તો આ તમને નીપજ મળે છે. હવે આ જે છે એ શું બન્યું, અહીંયા એસિટેટ બન્યું, એસિટેટ એટલે આ પ્રક્રિયા જે છે કઈ થશે, એસિટિલેશન પ્રક્રિયા થશે. બરાબર, રીમર ટીમર ના આવે, તમને ખબર છે, કોલ્બે સ્મિથ ના આવે, બેન્ઝાઇલેશન ના આવે,
અહીંયા ફિનોલમાંથી પ્રક્રિયા આપી છે એટલા માટે એમાંથી એસિટેટ બને છે એટલા માટે એસિટિલેશન પ્રક્રિયા આવશે. બરાબર છે બાળકો? छोड़ दे अब उदासी, तू है हमारी दुआओं में, रख हौसला अपना बुलंद, मंजिल है बस इन आँखों में, तू गिर कर भी संभल सकता है राहों में, तू चल पड़ पुरुषार्थ ही अब निगाहों में. जीतेंगे 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 जीतेंगे. लेवल अप, इरादा पक्का है. लेवल अप, मंजिल को पाना है. लेवल अप, और आगे बढ़ना है. लेवल अप, बढ़ते ही रहना है.